भजन बंधु। जय जय गिरिवर धारी, जय राधा माधव, जय कुंज बिहारी। इनविजिबल છે ને બધાને? હરે કૃષ્ણ. હા માતાજી. ધન્યવાદ. શરૂઆત કરીએ આજના સેશનની. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્તો અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરી એક નિવેદન સાથે કે આજે લેવલ 1 ના રૂપમાં જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે. ભગવદ ગીતા સમજવાની શરૂઆત કરી છે. આ જ્ઞાન આપણે સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં આત્મસાત કરી શકાય એવી ભાવનાઓ સાથે શરૂઆત કરીશું મંગલાચરણની પ્રાર્થનાઓ દ્વારા. બધાને વિનંતી છે કે પ્રાર્થનાઓમાં મારી સાથે પોતપોતાની જગ્યાથી મ્યુટ રહીને જોડાઈ જાઓ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवंश श्रीरूपं सहप्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. તો બધા આપણે સાથે મળીને જય જયકાર લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की જય. श्री राधा गोविंद भगवान की જય. नरसिम्हादेव की જય. गौरताल की જય. श्रीला प्रभुपाद की જય. ग्रंथराज श्रीमद्भागवतम भगवत गीता की જય. सदगुरुदेव की सभी श्रोताओं की જય. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિનામ બધા માટે છે એટલે બંને હાથ ઊંચા કરી દે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ Hare Krishna, Krishna Krishna, Hare Hare Hare, Hare, Hare Hare Rama, Rama, Hare Hare Rama, Rama, Rama Rama Rama, Hare Hare Hare. Hare. હરે કૃષ્ણ વેલકમ. હરે કૃષ્ણ માતાજી. Hare Krishna Mataji, Dandavad Pranam. ખૂબ ખૂબ સ્વાગત છે. એકો આવે છે મને. હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ સ્વાગત છે લોપા માતાજી, હિમા માતાજી, આર કે પ્રભુજી, 1 2 3 5 જેનું પણ હોય, માતાજી પ્રભુજી, અસ્મિતા માતાજી, બીના શાહ માતાજી, સપના માતાજી, ધરણા માતાજી, આકૃતિ માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, કલા માતાજી, હર્ષા માતાજી, શશી માતાજી, हेमा माताजी, जय श्री कापड़िया माताजी, मीरा माताजी, मीनाक्षी माताजी,
મોહનસિંહ બારિયા પ્રભુજી, મુકેશ પ્રભુજી, નિત્યા માતાજી, રેખા માતાજી, આર ઠક્કર પ્રભુજી, સ્નેહદીપ પ્રભુજી, ઉષાબેન માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે ને બધા જ મારી સાથે એડમિન કોહોસ્ટની ટીમ આખી જોડાઈ ગઈ છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં પોતાની સેવા અર્પિત કરવા માટે એવા નારાયણી સુનયના માતાજી, યજ્ઞ પિત્રોડા માતાજી, ખુશી માતાજી, સુરેશભાઈ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ આખી મારી એડમિન કોહોસ્ટની ટીમનો અને બધા જ પાર્ટિસિપન્ટ્સનો હૃદયપૂર્વક સ્વાગત છે. શ્રી શ્રી હરે રાધા કૃષ્ણ ગોવિંદ મંદિર, માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ આજના આ સેશનની. એના પહેલા મને જણાવો કે ગઈકાલે કયો અધ્યાય આપણે ભણીને આવ્યા છીએ? ગઈકાલના અધ્યાયનું નામ શ્રદ્ધા ત્રય વિભાગ, શ્રદ્ધાના 3 ભાગ. હરિબોલ. તો અધ્યાય 17 ભણીને આવ્યા છે, જેનું નામ હતું શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. શ્રદ્ધાના 3 વિભાગો. ને આપણે ભણ્યા હતા ઘણી બધી વસ્તુ ભણી. કઈ કઈ વિષયોને આપણે 3 ભાગોમાં ભણ્યા છે એ કોઈને ખ્યાલ છે? ગઈકાલના ચેપ્ટરમાં એક હરે તો શ્રદ્ધા વિશે ભણ્યું. હરે કૃષ્ણ. હા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ તો 3 ગુણ છે, પણ કયા કયા વિષયોને આપણે આ 3 ગુણમાં અવસ્થિત જાણ્યા? એટલે કે એક તો શ્રદ્ધા થઈ ગઈ, પછી તપ, દાન, ત્યાગ, ભોજન વિશે, દાન વિશે, ભોજન વિશે પણ કેવું અન્ન જાણ્યું. લેવું જોઈએ. એવું અન્ન લેવું જોઈએ એ પણ આપણને ભગવદ્ ગીતામાં ભગવાન શીખડાવી રહ્યા છે. એટલે આપણે જોયું બેસિક ટીચિંગ પણ મળી રહી હતી. યજ્ઞ, દાન, તપ, ભોજન અને શ્રદ્ધા. આ આપણે જોયું 3 ભાગોમાં એને સમજવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે શરૂઆતમાં જ ચર્ચા થઈ હતી તેમ કે ભણીશું તો બધા 3 ગુણોમાં, પરંતુ કરવાનું તો એક નથી. તો કરવાનું શું છે પછી? તો કન્ક્લુડિંગ પાર્ટ ખૂબ મહત્વપૂર્ણ હતો ગઈકાલના અધ્યાયનું. શું હતું બોલો? કોના માટે કરવાનું? આ 3 માં કૃષ્ણ નથી માટે કરવાનું. કૃષ્ણની શરણાગતિ કરવાની માતાજી. કૃષ્ણના પ્રીત્યાર્થે કરવાનું, જે કંઈ આપણે કરીએ ને એ બધું એમને અર્પણ કરીને કરવાનું છે, કૃષ્ણ ભાવના અમૃતમાં રહીને. હરી બોલ. ખૂબ સુંદર. તો આ છે કન્ક્લુઝન. આને પકડી લીધો તો આનો અર્થ છે કે આખો અધ્યાય આપણે સારી રીતે સમજી ગયા છે. 3 ભાગોમાં અવસ્થિત બધું ભણ્યા આપણે. કરવાનું એક નહોતું. શું કામ? કારણ કે 14મા અધ્યાયમાં તો ચર્ચા થઈ. ગતિ કેવી થાય છે આપણે જોયું. કયા ગુણમાં અવસ્થિત, કયા ગુણના પ્રભાવ હેઠળ જો મૃત્યુ થાય તો ગતિ કેવી થાય છે એ આપણે 14મા અધ્યાયમાં ભણી ગયા. આપણે ત્યાં જોઈ ગયા હતા કે 3 ગુણ છે તો 3 સાંકળ છે, 3 બંધન છે. સોનાની હોય, રૂપાની કે લોઢાની, બંધન તો બંધન છે, સાંકળ તો સાંકળ છે, બાંધિત છે, મુક્ત નથી કરતી. એટલે કે ભૌતિક જગતમાં બાંધી રહી છે. અને વધુમાં વધુ તો ઉચ્ચ લોક સુધી જઈ શકાય સત્વ ગુણથી, પરંતુ રહીશું તો અહીંયા જ. એટલે કે ભૌતિક જગત એક બ્રહ્માંડ. પણ આપણે તો જવું છે ભગવત શરણાગતિ, ભગવાનના ધામમાં. તો એના માટે 3 ગુણથી પર ત્રૈગુણ્યા વિષયાન વેદા નેસ્ત્રે ગુણ્યો ભવાર્જુન. ભગવાને ભગવદ્ ગીતાની શરૂઆતમાં જ બીજા અધ્યાયમાં જ અર્જુનજીને કહી દીધું હતું કે 3 ગુણનો તો વર્ણન છે અર્જુન વેદોમાં. આપણે કરવાનું શું છે? 3 ગુણથી પર થાઓ. તો 3 ગુણથી પર એટલે કે ગુણાતીત અવસ્થા, શુદ્ધ સત્વ ગુણ. એટલે કે માતાજી ખૂબ સુંદર જવાબ આપ્યો કે કૃષ્ણ પ્રત્યાર્થી જે કંઈ કરીશું તો એ આ થઈ જશે ગુણાતીત અવસ્થા, શુદ્ધ સત્વ ગુણમાં અવસ્થિત. તો આજના અધ્યાયમાં પણ જે કંઈ પણ ભણવાના છે એ પણ બધું 3 ગુણમાં અવસ્થિત. અને ગઈકાલે આપણે કન્ક્લુડિંગ પાર્ટમાં જોયું જે કંઈ કરશો હરિઓમ તત્સત, એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે. જો આવી રીતે ન કરવામાં આવે તો કહી દીધું હતું લાસ્ટ શ્લોકમાં પણ જોયું કે ગમે તેટલા યજ્ઞ, દાન, તપ કર્યા હોય, ગમે તેટલા સકામ કર્મ કર્યા હોય, ગમે તેટલા તમે જ્ઞાન માર્ગમાં વેદોમાં એક્સપર્ટ થઈ ગયા હોય તો પણ બધું વ્યર્થ ને વ્યર્થ રહેશે. અહીંયા એનું ફળ નહીં મળે અને અલ્ટિમેટ ફળ, અને મૃત્યુની પાછળ બીજા લોકમાં ગયા પાછળ પણ એનું અલ્ટિમેટ ફળ નહીં મળે. તો ખૂબ મહત્વપૂર્ણ હતો હરિ ઓમ તત્સત. જે કંઈ કરીએ કૃષ્ણ પ્રત્યાર્થી, જે કંઈ કરી રહ્યા છે એ ભગવાનને અર્પણ કરીને કરીશું. અને સેમ વે આજનું અધ્યાય આવી રહ્યું છે. તો બધું જે કંઈ ભણીશું 3 ગુણમાં અવસ્થિત. પણ જેમ ગઈકાલે જ ચર્ચા થઈ ગઈ, કરવાનું તો આમાંથી એક નથી. તો કરીશું કયું? તો કૃષ્ણ પ્રત્યાર્થી. આ થઈ જશે શુદ્ધ સત્વ ગુણમાં અવસ્થિત.
તો શરૂઆત કરીશું આજના અધ્યાયની. તો આમ જોવા જઈએ તો ગઈકાલે 17મા અધ્યાયમાં ભગવદ્ ગીતા પૂર્ણ થઈ ચૂકી છે. જેટલું જ્ઞાન હતો આપવાનું, અર્જુનજીના જે કઈ પ્રશ્નો હતા એના મુજબ જોવા જઈએ તો ભગવદ્ ગીતા ઇઝ ઓલરેડી કમ્પ્લીટેડ યસ્ટરડે ઓનલી, ગઈકાલના સેશનમાં. તો પછી શું કામ હવે આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે? તો જેમ આપણે જોયું હતું કે બીજા અધ્યાયમાં સારરૂપી હતું કે જે કઈ ગ્લિમ્સ ઓફ ભગવદ્ ગીતા, જે કઈ આગળ વિષયો આવવાના હતા એ બધાની ઝાંખીના દર્શન થઈ ગયા હતા બીજા અધ્યાયમાં. સેમ વે થઈ તો ગઈ છે કમ્પ્લીટ, પણ હવે રિવિઝનની રીતે આપણે કરતા હોય છે ને કે કોઈ પણ આપણે સેશન અટેન્ડ કરીએ તો લાસ્ટમાં શું થતું હોય છે, સમઅપ કરવામાં આવતું હોય છે કે આજના અધ્યાયનું તમને પણ જણાવવામાં આવે છે ને અહીંયાથી કે ટીચિંગ ઓફ ધ ડે શું હતું, આજના અધ્યાયનું ટેક અવે મેસેજ કયું હતું એ શીખડાવવામાં આવે છે. તો સેમ વે હવે ભગવદ્ ગીતા જયારે કમ્પ્લીટ થઈ ગઈ છે તો એને સમઅપ કરવામાં આવી રહ્યું છે આજના સેશનમાં કે શું ભણ્યા એક્ઝેક્ટલી, ભગવદ્ ગીતાનો સાર શું છે, શું કહેવા માંગી રહ્યા છે ભગવાન અર્જુનજીના મારફત આપણા બધાને. તો રિવિઝન છે, રિવિઝન કરીશું ભગવદ્ ગીતા આખાને આજના આ અધ્યાયમાં. બની રહો અમારી સાથે 18મા અધ્યાય સુધી, અને આવતીકાલથી જે લેવલ 2 શરૂ થઈ રહી છે એની પણ ચર્ચા કરીશું સેશનના એન્ડમાં. જે કઈ પ્રશ્નો હશે તમારા એની પણ ચર્ચા થશે. તો બની રહો અમારી સાથે લાસ્ટ સુધી આ અધ્યાયના. તો શરૂઆત કરીશું આજના અધ્યાયની. અર્જુનજીના પ્રશ્ન દ્વારા શરૂઆત થઈ રહી છે. 18મો અધ્યાય અને શ્લોક નંબર 1. સંન્યાસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. પૂછી રહ્યા છે અર્જુનજી કે હે મહાબાહો, હું સંન્યાસ એટલે કે ત્યાગ નો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું. તો રિવિઝન જેવું છે તો એટલે આપણને લાગશે કે ઘણા બધા મુદ્દાઓ આ તો ભણી ગયા છે, આના વિશે તો ચર્ચા થઈ ચૂકી છે. તો કારણ કે ફરીથી અર્જુનજી પૂછી રહ્યા છે કે કોઈ પણ હવે નાની સુની પણ કોઈ પણ શંકા જો મનના ખૂણે ખાંચે પણ રહી ગઈ હોય તો હે ભગવાન કૃપા કરીને એને દૂર કરી દો આ ભાવના સાથે. તો અહીંયા આ શ્લોકમાં અર્જુનજી ભગવાનને અલગ અલગ નામોથી સંબોધી રહ્યા છે. પહેલા તો એ કયા કયા નામો છે અને એનું આ જ શબ્દો શું કામ અહીંયા આ શ્લોકમાં વાપરવામાં આવી રહ્યા છે, એનો હેતુ શું છે એ જણાવવા વિનંતી. કયા કયા શબ્દો સાથે સંબોધવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ? કેશી, નિષૂદન અને ઋષિકેશ. કેશી, નિષૂદન, ઋષિકેશ અને હજી મહાબાહુ. મહાબાહુ. હા જી, ધન્યવાદ માતાજી. તો બોલો શું કામ ઋષિકેશ? ઋષિકેશ નો અર્થ શું થાય છે? કેસી નામના ઇન્દ્રિયોના રાક્ષસનો વધ કર્યો હતો એટલે ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ એટલે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી, જે બધાને ઇન્દ્રિયોને દોરવણી આપી છે, એ લીડ કરે છે. તો આવા ભગવાન, એટલા માટે ઋષિકેશ નામ અહીંયા આપે છે. તમે તો બધાના ઇન્દ્રિયોના સ્વામી છો, એટલે કે મારા ઇન્દ્રિયના પણ સ્વામી થયા ને. હવે શું કામ મારા મનમાં શંકા આવી છે, તો કૃપા કરીને એનું સમાધાન કરો. અને કેશી નિષૂદન, શું કામ કેશી નિષૂદન? હરે કૃષ્ણ. કેસી નામના જી, કેશી નામનો જે રાક્ષસ હતો, અસુર હતો, કયા રૂપમાં આવ્યો હતો એ? અશ્વના રૂપમાં, ઘોડાના રૂપમાં. વિશાળકાય, હા જી જી માતાજી ધન્યવાદ. વિશાળકાય અશ્વના રૂપમાં અહીંયા પિક્ચરમાં જોઈ શકાય છે કે જ્યારે ભગવાનની સમક્ષ આવ્યો હતો કેશી નામનો દૈત્ય અસુર, અને પછી ભગવાનનું એની સાથે યુદ્ધ થાય છે અને ભગવાન મુષ્ટિ પ્રહાર માત્ર કરવાથી એનો સંહાર કરી રહ્યા છે. તો અરે તમે તો કેશી નામનો દૈત્ય જે અશ્વના રૂપમાં આવ્યો હતો, ઘોડાના રૂપમાં આવ્યો હતો, એનું સંહાર કર્યું છે. તો મારા મનમાં પણ હજી સુધી જે કઈ સંશય રૂપી ઘોડાઓ છે દોડી રહ્યા છે, તો કૃપા કરીને એમને પણ તમે શાંત કરો. આ ભાવના સાથે અર્જુનજી ભગવાનને સંબોધી રહ્યા છે અને પૂછી રહ્યા છે. શું પ્રશ્ન છે? સંન્યાસ વિશે, સંન્યાસનો જે ઉદ્દેશ છે એના વિશે જાણવા ઈચ્છું છું. અને ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. તો સંન્યાસ આશ્રમ, તો આપણે સનાતન ધર્મમાં વૈદિક સંસ્કૃતિમાં તમને બધાને ખ્યાલ છે કે 4 વર્ણ અને 4 આશ્રમની વાત થાય છે. તો બોલો પેલા 4 વર્ણ કયા કયા છે?
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને પછી આશ્રમ કયા કયા છે? બ્રહ્મચર્યાશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ. સિરીઝ વાઇઝ બોલો. બ્રહ્મચર્ય પાછળ વાનપ્રસ્થાશ્રમ ક્યાંથી આવી ગયું? ગૃહસ્થાશ્રમ. બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. અને સંન્યાસાશ્રમ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો શરૂઆત થાય છે બ્રહ્મચર્ય આશ્રમથી. તો આને સમજવા માટે જો 100 વર્ષનું આયુષ્ય હોય તો 25% એવી રીતે ડિવાઈડ કરવામાં આવેલું હતું. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો બ્રહ્મચર્ય આશ્રમથી શરૂઆત થાય છે. તો શિક્ષણ લેવા માટે જતા હોય છે. બાળકો જતા હતા ને, ગુરુકુલમાં જતા હતા. ત્યાં એમને બધું શિક્ષણ, વૈદિક સંસ્કૃતિ શું છે, ભૌતિક જ્ઞાનથી લઈને આધ્યાત્મિક જ્ઞાન સુધીનું બધું જ જ્ઞાન અહીંયા આપવામાં આવતું હતું. અને એની સાથે સાથે એમને બ્રહ્મચર્યનું જે મહત્વ છે એના વિશેનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. યજ્ઞોપવિત ધારણ કરાવીને તમને બધાને ખ્યાલ જ છે. અને જ્યારે 25 વર્ષ સુધી એ બ્રહ્મચર્ય આશ્રમની પ્રેક્ટિસ કરીને જ્ઞાન અર્જિત કરીને આવે છે, પછી એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકે છે. પછી 26 વર્ષથી લઈને 50 વર્ષ સુધીનું જે 25 વર્ષનું હજી સમય છે એ માનવામાં આવતું ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં પછી પ્રવેશ કરતા બાળકો અને આગળ જે પોતાનું ગૃહસ્થ છે એને આગળ વધારતા. અને બધાને આશ્રમ કીધું છે. આશ્રમ એટલે ત્યાં રહીને જે વૈદિક નીતિ નિયમો છે એ મુજબ જે તે આશ્રમમાં છો એનું નિયમોનું પાલન કરીને નિર્વાહ કરવાનું હોય છે. અને અલ્ટિમેટ ગોલ તો ભગવાનની પ્રસન્નતા માટે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશી રહ્યા છો. આશ્રમ અર્થાત અહીંયા તમે ગ્રસ્ત છો તો તમારી જે અર્ધાંગિની છે એની સાથે મળીને વૈદિક સંસ્કૃતિમાં જે નિયમો છે એ અનુસાર જીવન નિર્વાહ પાલન કરીને અને અલ્ટિમેટ ગોલ ભગવાનનો કીર્તન કરીએ, ભજન કરીએ, આ અલ્ટિમેટ ગોલ હતું. સાથે મળીને જે કરવા, સાથે મળ્યા છો, પરિવાર આગળ વધી રહ્યું છે, ઉદ્દેશ્ય દરેક વ્યક્તિનો પરિવારમાં એક જ હોય છે, ભગવત પ્રસન્નતા, ભગવત પ્રાપ્તિ, ભગવાનની સેવા. એવી રીતે જયારે થઈ ગયું તમારું ગૃહસ્થાશ્રમ તો પછી 50 ની પાછળ આવી રહ્યું છે 51 વર્ષ શરૂ થઈ પછી વાનપ્રસ્થાશ્રમ. ચલો હવે વન તરફ નીકળી જાઓ. કારણ કે માનવ દેહ ખૂબ દુર્લભ છે. આની પહેલા પણ વારંવાર ચર્ચા થઈ ચૂકી છે. એટલે જ ગોસ્વામીજી પણ કહે છે ને, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. માનવ દેહ જયારે મળી છે તો આનું અલ્ટિમેટ પર્પસ છે ભગવત પ્રાપ્તિ. એવું નથી કે તમે બસ ખાવાનું પીવાનું મજાની લાઈફ. એ તો બધું પશુઓની આજુબાજુ જોઈ રહ્યા છે આપણે, એ લોકો પણ એ જ કરી રહ્યા છે. આ આપણા જીવનનો ઉદ્દેશ નથી. તો ચલો હાયર પર્પસ ઓફ ધ લાઈફ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, શું કામ મને આ દેહ મળ્યું, આ પ્રાપ્ત કરવા માટે, અચીવ કરવા માટે વાનપ્રસ્થાશ્રમમાં નીકળી જતા હતા. પછી જયારે 75 વર્ષની પાછળ 76 વર્ષ લાગી ત્યારથી નીકળી જતા સંન્યાસ આશ્રમ. અને સંન્યાસ આશ્રમ વોઝ નોટ ફોર એવરીથિંગ. બધા જ વર્ણના લોકો સંન્યાસ આશ્રમને ગ્રહણ ન કરી શકે. વાનપ્રસ્થ સુધી બધા માટે હતું. તો એના જ વિશેની અર્જુનજી અહીંયા જિજ્ઞાસા છે એ વ્યક્ત કરી રહ્યા છે. તો હવે ભગવાન ઉત્તર આપવાની શરૂઆત કરી રહ્યા છે. શું કહે છે કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યના પરિત્યાગ નહીં. વિદ્વાનો સંન્યાસ કહે છે કે જે કઈ ઈચ્છા છે એને ત્યાગ કરી દો. કઈક મેળવવાની ભૌતિક જગતમાં છીએ આપણે, તો શું છે અહીંયા ભૌતિક જગતમાં? તો સતત ઇન્દ્રિય તૃપ્તિ. 5 ઇન્દ્રિયો છે આપણી, જ્ઞાનેન્દ્રિયો. તો એના દ્વારા આપણે ઇન્દ્રિય તૃપ્તિ જ ઈચ્છી રહ્યા છીએ. તો એને છોડી દો. તો કહી રહ્યા છે કે આ સંન્યાસ છે. જેમાં આપણે જોતા હોય ને સંન્યાસ આશ્રમમાં જતા હોય છે બધા, બધું છોડી દો. અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. એટલે કે નિયત કર્તવ્ય તો કરવું જ છે. જેમ ભગવાનનું પણ શિક્ષણ છે ભગવદ્ ગીતામાં. અધ્યાય 3 થી લઈને અધ્યાય 2 જ ઇન્ફેક્ટ કર્મન્યમાંથી કરે છે. જસ્ટ અ મિનિટ. હરે કૃષ્ણ. તો બીજા અધ્યાયથી જે બતાવ્યું છે ભગવાને કે કર્મ, નિયત કર્તવ્ય કર્મ તો કરવું જ પડે, કરવું જ જોઈએ. તો નિયત કર્તવ્ય કરતા કરતા જે કર્મ ફળ છે એનો પરિત્યાગ કરવો. તો એને કહી રહ્યા છે કે
ત્યાગ બુદ્ધિશાળી લોકો કહી રહ્યા છે. તો ભગવાને પણ ભગવદ ગીતામાં આપણને આ જ સમજાવ્યું છે. આગળ કહી રહ્યા છે કે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્. કે હે અર્જુન, યજ્ઞ દાન અને તપના કાર્યોનો તો કદાપી ત્યાગ કરવો ન જોઈએ. ગઈકાલે પણ આપણે ભણ્યા હતા 3 ગુણમાં અવસ્થિત યજ્ઞ દાન તપ. ત્યાં પણ આપણે ચર્ચા કરી હતી કે ડાયરેક્ટ આદેશ ભગવાન આપી રહ્યા છે કે ક્યારે પણ આનો તો ત્યાગ કરવો જોઈએ નહીં, સતત કરવા જ જોઈએ, કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આપણે ગઈકાલે ભણ્યા હતા. શું કામ? તો કહી રહ્યા છે કે આ યજ્ઞ દાન અને તપ કેવા છે? તો મહાત્માઓને પણ જે શુદ્ધ કરે છે. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા કીધું ને કે કર્તવ્ય સમજીને કરવા જોઈએ કે આ તો મારું નિયત કર્તવ્ય છે. ગઈકાલે યજ્ઞ દાન તપ બધામાં આપણે જોયું કે સત્વગુણ જ્યાં જ્યાં પણ છે તો ત્યાં કીધું હતું કે એક તો ફળની આશા નથી, બીજું કે આ તો મારો કર્તવ્ય છે. તો ભગવાન કહી રહ્યા છે કે આ જ મારો અંતિમ મત છે. તો આ પિક્ચર કયું છે? અહીંયા કઈ ઘટના દર્શન થાય છે આ પિક્ચરમાં? હરે કૃષ્ણ. કોના દર્શન થઈ રહ્યા છે બોલો? શિવ ભગવાનના દર્શન થઈ ગયા છે. અને આ યજ્ઞમાં જ્યારે દક્ષ રાજાનું શિરને ઓલું કરે છે અને યજ્ઞ પૂરો કરવા માટે બકરાનું માથું મૂકે છે. જી માતાજી, હરે ખૂબ ખૂબ કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. મહાદેવના દર્શન થઈ રહ્યા છે આપણને. અહીંયા શિવજી છે અને શિવજી ની ઘટના બધાની જે ખબર છે કે માતા સતી એ જયારે ગયા હતા પોતાના પિતાની ત્યાં યજ્ઞમાં સંમિલિત થવા, અને જયારે અપમાનિત કરવામાં આવ્યું શિવજીને, તો એ સમયે અગ્નિનો આવાહન કરીને પોતાનું જે શરીર છે એનો ત્યાગ કરી દે છે માતા સતીને. એ જયારે ખબર પડે છે શિવજીને, તો શિવજી ખૂબ ક્રોધિત થઈ જાય છે ને બધા એમના ગણો આવે છે અને હવન જે ચાલી રહ્યું હતું, હવન કાર્ય ચાલી રહ્યું હતું, તો બધું ઉદ્ધ્વસ્ત કરી નાખે છે ત્યાં. અને પછી શિવજી પોતે પધારે છે અને મસ્તક જે કાપી નાખ્યું હતું દક્ષ પ્રજાપતિનું, તો એને ફરીથી માથું આપી રહ્યા છે બકરાનું. શું કામ? કારણ કે ભગવાનનો જે ડાયરેક્ટ આદેશ છે કે યજ્ઞ દાન તપ કર્મ, આને કીધું છે કે ન ત્યાજ્યમ, ક્યારે પણ એનો ત્યાગ કરવો જોઈએ નહીં. તો આ અધૂરો ના રહી જાય, તો એના માટે અહીંયા શિવજી છે એ બકરાનું માથું પ્રદાન કરી રહ્યા છે દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિને જોઈ રહ્યા છે કે હાથ જોડીને ઉભો છે. તો એવું નહીં કે હવે બકરાનું માથું મળી ગયું છે તો ચલો બધું જ ભૂલી ગયું, બકરા જેવું બિહેવિયર કરવા લાગી ગયું છે. એને એની મેમરી છે, એ ક્ષમા પ્રાર્થી પણ છે. તો કહેવાનો આશય એ છે કે ક્યારે પણ એનો ત્યાગ કરવો જોઈએ નહીં. શિવજીએ પણ પૂર્ણ કરાવ્યું હતું યજ્ઞ જે છે. તો હવે ત્યાગના પ્રકારો આપણે જોઈશું, બધું 3 ગુણમાં અવસ્થિત. તો 14મો અધ્યાય એટલા માટે જ કીધું હતું, બીજો સમજમાં આવી જાય સારી રીતે તો આગળના બધા જ જે અધ્યાય છે એના ઉપર જ ડિપેન્ડ છે. તો નિર્દિષ્ટ કર્તવ્યને કદાપી ત્યાગ ન કરવા જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યને ત્યજી દે છે તો આવા ત્યાગને તામસિક કહેવામાં આવે છે. મોહિત થઈ ગયું છે અને છોડી દીધું બધા જે પોતાના નિયત કર્તવ્યો છે એ છોડવાની સલાહ ભલામણ ક્યારે પણ ભગવાન ભગવદ્ ગીતામાં આપી રહ્યા નથી. તો નિયત કર્તવ્ય તો કરવું જ જોઈએ. એટલા માટે જ આખી ભગવદ્ ગીતા બોલાવી રહી છે. અર્જુનજી તો બધું છોડીને જવું જ હતું ને, કે હું તો બધું છોડીને જતો રહું. ઘણા લોકોને થાય છે અચ્છા ભગવદ્ ગીતાના ક્લાસીસ કરી રહ્યા છો એટલે ભગવદ્ ગીતા ભણી રહ્યા છો એટલે સંન્યાસ લેવાનો છો કે શું? તો સંન્યાસ લઈ લેશે લાગે છે. પછી તમારા બાળકોને શું થશે? અમને સંભાળવા પડશે તમારા બાળકો. એવું બધા કહેતા આપણને જોવા મળે છે. શું કામ? કારણ કે આ સનાતનીઓનો ખૂબ મોટો દુર્ભાગ્ય છે. આપણે આપણા જ ધર્મ વિશે જાણતા નથી. જ્યારે બીજા સંપ્રદાયની વાત કરીએ તો એ બધા નાના હોય છે બાળકો ત્યારથી જ મોકલતા હોય છે. જે તે સંપ્રદાયના લોકો હોય શિક્ષણ પોતાના સંપ્રદાયનું નાનપણથી જ આપતા હોય છે. પર આપણી પાસે આપણા બાળકોને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપવા માટે તો ટાઈમ નથી. બીજું બધું કરશે બાળકો, અડધો દિવસ મોબાઈલ ફોનમાં રહેશે, પણ આપણે આ જ્ઞાન, કારણ કે આપણી પાસે જ આ જ્ઞાન નથી, આપણને જ કઈ ખબર નથી આપણી સંસ્કૃતિ વિશે, તો ક્યાંથી આપણે બાળકોને પ્રેરિત કરીશું? તો ખૂબ મહત્વપૂર્ણ છે આ સમજવું. તો ભગવદ્ ગીતાનો જે ટીચિંગ છે ભગવાન સ્ટાર્ટિંગથી જ અર્જુનજીને સમજાવી જ રહ્યા છે ને કે સંન્યાસ લઈને બધું છોડીને જવા માટે ના પાડી રહ્યા છે કે નિયત કર્તવ્ય કરતા રહો. અને સંન્યાસીનો આપણે 3જા અધ્યાયમાં 5મા અધ્યાયમાં પણ ચર્ચા કરી ચુક્યા છે કે વાસ્તવિક સંન્યાસી કોને કહેવાય. આપણે લાગે છે ભગવાન ના કે છે, અમને તો ઘણા બધા લોકો દેખાય છે સંન્યાસી છે. આપણા ટેમ્પલમાં જ તો કેટલા બધા સંન્યાસી છે. હા, સંન્યાસી છે, સંન્યાસ ગ્રહણ કરવું જોઈએ, પણ કોને કરવું જોઈએ, કેવી રીતે, ક્યારે કરવું જોઈએ, એ પણ એક ધર્મ છે. એ પણ ભગવાન શીખડાવે છે ને
સંન્યાસીનો વાસ્તવિક ધર્મ શું છે? શાસ્ત્રો શું કહે છે? એ ઘેર ઘેર જઈને સંન્યાસી બધાને જગાડવું જોઈએ. કેવી રીતે જગાડવું જોઈએ? અરે ઉઠો ઉઠો ઉઠો, 8 વાગી ગયા, ચલો ભગવદ્ ગીતાના ક્લાસ શરૂ થઈ ગયા, ઉઠો ઉઠો, આવી રીતે નહીં. ઉઠાડવાનો અર્થ છે, હા, આવા સેન્સમાં પણ ભગવદ્ ગીતાના વર્ગ શરૂ થયા છે, આ સેન્સમાં ઉઠાડવું પણ ઉઠાડવું જ છે. પણ ભૌતિક રીતે નિદ્રામાંથી ઉઠાડવું, આ ઉઠાડવું નથી માત્ર, પણ એને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એને ઉઠાડીને એને સમજાવવું કે અરે જીવન માનવ દેહ, અત્યારે વાત કરીને કે બડી ભાગ માનુષ તન પાવા. તમને જયારે આ માનવ દેહ મળ્યું છે તો એનું પર્પસ શું છે, એનું ધ્યેય શું છે? ભગવત પ્રાપ્તિ, ભગવત પ્રેમ પ્રાપ્તિ, એ પ્રાપ્ત કરવું એનું ધ્યેય છે. તો એ માર્ગ ઉપર ચાલો, તો આ કહેવાય સાચો સંન્યાસી. તો અહીંયા સાધારણ રીતે લોકો શું કરે છે કે તનથી તો સંન્યાસ ગ્રહણ કરી લે છે, પણ મન ક્યાં છે? તો વિષયોમાં છે. એટલા માટે 5મા અધ્યાયમાં પણ આવી હતી ચર્ચા, 3જા અધ્યાયમાં પણ ભણ્યા હતા. તો અને ભગવાને પછી એને કીધું પણ હતું 3જા અધ્યાયમાં કે મિથ્યાચારી સૌચ્યતે, અને ભગવાનને આવા મિથ્યાચારી પસંદ નથી, એવા પ્રિટેન્ડર ભગવાનને પસંદ નથી. તો એના કરતા શું કરવાનું છે? અરે જે તે આશ્રમમાં છો ત્યાં રહો, નિયત કર્તવ્ય કર્મ કરો, અને તનથી તો તમે સંસારી રહો, પણ મનથી તમે સંન્યાસી થઈ જાઓ. તો અહીંયા ભગવાન કહે છે કે મોહવશ છોડે છે તો તામસી, અને જે નિયત કર્તવ્ય કર્મોને કષ્ટપ્રદ સમજે છે અને શારીરિક ક્લેશના ભયથી, ઓહો, આ ગ્રહસ્થ આશ્રમ એટલે તો અરે ખૂબ માથાકૂટ છે ભાઈ. અને પત્ની તો જો મારી દિવસભર કરતી હોય છે, બાળકો બિલકુલ કહેવાનું માનતા નથી, કેટલા હઠી થઈ ગયા છે, કેટલા એરોગેન્ટ થઈ ગયા છે. આવી રીતે બધાથી કંટાળીને છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, છોડો ઘરવાળી અને પકડો પહેલી ગાડી ને પહોંચી જાઓ. ક્યાં? ગિરનાર, હરિદ્વાર, આવી જગ્યા પર પહોંચી જઈએ, હિમાલય. તો આ છે વાસ્તવિક સંન્યાસ? નહીં. આપણે જોઈ રહ્યા છે આ સંન્યાસ નથી, કારણ કે અહીંયા તમે તનથી તો પહોંચી જશો ઘરથી દૂર, પણ મને તો તમારા વિષયમાં જ લાગેલો હશે હજી પણ, જેમ વાત કરીને તનથી ઉલટાનું, એના કરતા તનથી તમે થઈ જાઓ સંસારી પૂર્ણતયા, અને મનથી તમે થઈ જાઓ સંન્યાસી. તો કીધું કે શારીરિક કષ્ટ, અરે આ પત્ની સાથે કોણ દિવસ માથાકૂટ કરે, ચલો સંન્યાસ લઈ લઈએ. તો ભગવાન કહે છે કે આવો સંન્યાસ કહે છે કે રજોગુણ, અને આવું કરવાથી ભગવાન કહે છે કદાપી ત્યાગ કર્યું તમે, ભલે ને ઘર-બાર છોડીને ગયા, બાળકો પત્ની બધું છોડીને ગયા, પણ ક્યારે એનું તમને ઉચ્ચ પણ નહીં મળે આવા ત્યાગનું. તો પછી કયું ત્યાગ સારું કહેવાય? તો ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે નિયત કર્તવ્ય કર્મ ને કર્તવ્ય સમજીને, જે તમારું કર્મ છે એને કર્તવ્ય સમજીને કરો છો, સમસ્ત ભૌતિક સંગ ને ફળની આસક્તિ ત્યાગ કરીને, તો આને કીધું છે સાત્વિક ત્યાગ. પણ આપણે તો જોયું છે કે ત્રણ તો સમજીશું, ભણીશું, કરવાનું આનમાંથી એક પણ નથી. તો એના કરતા પણ ઉચ્ચ જે છે, એટલે કે શુદ્ધ સત્વગુણ, કૃષ્ણ સાથે જે જોડી દે છે આપણને, એવું કરવું. અહીંયા પિક્ચરમાં આપણને જોવા મળી રહ્યા છે. ભક્તો છે બધા, તો ભક્તો જાય છે, જતા હોય છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો આને કીધું છે સાચો ત્યાગ. તો ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અવશ્ય છે. એટલા માટે સાચો સંન્યાસી કોણ? છે કે આપણે બધા દેહધારીઓ છીએ ને, તો ન હિ દેહભૃતા શક્યમ, તો આપણા માટે અશક્ય છે ને કર્મનો ત્યાગ કરવો. આપણે કહીશું કે ના, કર્મનો ત્યાગ કરીને હું રહી લઈશ. અરે કોઈક ને કોઈક કર્મ તો કરતા જ રહીશું. કર્મ છોડીને, કર્મ તો સ્વભાવ જ છે આત્માનો, કર્મ છોડીને નહીં રહી શકાય. કંઈક ને કંઈક તો કરતા જ રહીશું. કાંઈ ના કરી તો શ્વાસ તો લઈશું, તો શ્વાસ લેવું પણ તો એક કર્મ જ છે. એટલા માટે કહે છે કે તો આના કરતા શું છે? કર્તવ્ય તો કરતા જ હશો. આના કરતા સારું શું કહેવાય છે કે અરે કર્મના ફળનો ત્યાગ કરી દો. શરૂઆતથી જ ભગવાન આ સમજાવી રહ્યા છે, કર્મ પ્રત્યે અનાસક્ત નથી થવાનું. કર્મ તો તમે પૂર્ણ દક્ષતા સાથે કરો. ભૌતિક જગતમાં પણ કર્મ જ્યારે કરી રહ્યા છો, તમારા નિયત કર્તવ્યો, કારણ કે ભગવાન કહે છે ને કે મારો ભક્ત તો દક્ષ છે, અરે એક્સપર્ટ છે, બધું નિપુણ છે, પારંગત છે, બધું કાર્ય સંભાળી લે છે સારી રીતે. તો ભૌતિક કાર્ય પણ જ્યારે કરી રહ્યા છો તો પૂર્ણ દક્ષતા સાથે કરો. આપણે કર્મયોગમાં ખૂબ સુંદર ઉદાહરણ લેતા પણ હોય છે, પેલા ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજનું. ભક્તિમાં છે તો એવું નહીં કે હવે ચલો ત્યાં ભૌતિક સંસારનું કોઈ કામ ઠીકથી નહોતું થતું, એટલા માટે ભક્તિ માર્ગ ઉપર આવી ગયા છે. નહીં, ભક્તિનો અર્થ આ નથી. તમારું કાર્ય ઉલટાનું હજી પરફેક્ટ રીતે થવું જોઈએ જ્યારે ભક્તિ માર્ગ ઉપર છો ત્યારે. તો એને વાસ્તવમાં ત્યાગી ભગવાન છે કે કહે છે કે પળ પ્રત્યે અનાસક્ત, કર્તવ્ય પ્રત્યે અનાસક્ત નહીં, કર્તવ્ય તો પૂર્ણ આસક્તિથી દક્ષતાથી કરો. તો આપણને લાગે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ ગયું, કોઈ પણ વ્યક્તિ સફળ થઈ ગયું, કોઈ કાર્યમાં કોઈ સિદ્ધિ મેળવી લીધી, સફળતા મેળવી લીધી, તો એની પાછળ કારણ કોણ હશે? તમે બતાવો, કોણ કારણ છે?
હરે કૃષ્ણ. કોઈ કાર્ય સિદ્ધ થાય છે, આપણે કહીએ કે અરે જો સફળતાપૂર્વક કરી દીધું. કારણ કોણ છે કે કોઈ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે? પ્રશ્ન તમારી ભગવાન સામે. હરે ભગવાન કૃષ્ણ માતાજી. ભગવાન બોલો, બોલો, કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ. હમ. કેટલા કારણ છે કોઈ કાર્ય સિદ્ધ થવા માટે? ટોટલ માતાજી 5 કારણ છે. એક તો જી આપણે જે કરતા હોઈએ તે કરતા પોતે, પછી જી ભગવાન, પછી બીજા 3 છે માતાજી. આપની ઈચ્છા કે એવું, હમ બીજા 3 યાદ નથી આવતા માતાજી. જી આરાધિકા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા પણ ઘણા દિવસે દર્શન આઈ થિંક થઈ રહ્યા છે ક્લાસમાં. પેલા આપણે મળતા હતા સદાચારના ક્લાસમાં. આવતા હતા ને તમે માતાજી? જોયું હતું તમારું નામ. મોર્નિંગમાં પેલો જપાનનો ટાઈમ હોય છે ને, એટલે થોડુંક ક્લાસીસ એવું એ કર્યું, સ્કીપ કર્યા થોડાક. હા, નહીં તમે આવતા હતા ને અમારી ક્લાસમાં, સદાચારમાં આવતા હતા ને? સદાચારમાં હા માતાજી, પણ એટલે એ મારે અહીંયા અમેરિકામાં મોર્નિંગ હા થાય ને, એટલે સવારે હા જપાનનો હા ટાઈમ થાય, એટલે અત્યારે નથી હા આવતી. હા. જી જી માતાજી, હરે ધન્યવાદ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો 5 કારણ છે કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે એની પાછળ માતાજી કીધું પરમાત્મા, પણ એક લાસ્ટ 5મું કારણ છે. તો હરે સૌથી કૃષ્ણ. પહેલું હરે કૃષ્ણ બોલો. હા, 5 કારણોની અંદર છે કર્મનું સ્થાન, પછી કર્તા તો આત્મા છે એમ, પછી ઇન્દ્રિય અને પ્રયાસો ને પરમાત્મા. જી હરે માતા, ખૂબ ખૂબ કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. તો કહે છે કે વેદાંત અનુસાર તો કર્મની સિદ્ધિ પાછળ 5 કારણ છે. કયા કયા? તો કહે છે સૌથી પહેલું તો કર્મનું સ્થાન, એટલે કે શરીર. સ્થાન તો હોવું જોઈએ જ્યાં કર્મ થાય, આ છે શરીર. કરતા કરતા એટલે આત્માના સ્વરૂપમાં આપણે, કામ કરવા વાળા. પછી વિભિન્ન ઇન્દ્રિયો, અલગ અલગ ઇન્દ્રિયો છે આપણી પાસે, અને ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો. ધારો કે ફોર એક્ઝામ્પલ, તમને બધાને જયારે કે લિંક મળી ભગવદ્ ગીતાના વર્ગની, તો લિંક મળી, તમે આંખોથી લિંક જોઈ, હાથ દ્વારા ક્લિક કરી, અને પછી જયારે ક્લાસમાં જોઈન થઈ ગયા છો અત્યારે, તો અત્યારે આપણે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે આના દ્વારા. તો બધી ઇન્દ્રિયો હવે તો ભગવાનના સેવામાં લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ઇન્દ્રિય દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે એ, અને સૌથી મહત્વપૂર્ણ અને અલ્ટિમેટ જે કારણ છે એ છે પરમાત્મા. આ 5 કારણો ડિપેન્ડ કરે છે, આ 5 કારણો પર નિર્ભર હોય છે કે આપણું કાર્ય સિદ્ધ થશે કે નહીં થાય. તો જો ભગવદ્ ગીતા આપણે ભણી રહ્યા છે, 18મા અધ્યાયમાં આવી ગયા છે. અર્જુનજી પણ વારંવાર શરૂઆતથી જે પ્રશ્ન કરી રહ્યા હતા, ત્યાગ કરું કે કર્મ કરું, જ્ઞાનમાં આગળ વધુ કે કર્મ કરું. તો ભગવદ્ ગીતા એ જ આપણને શીખડાવી રહી છે કે કર્મ જ્ઞાન બંનેને સાથે લઈને ચાલો, અને બંનેને સાથે લઈને આગળ ભક્તિ યોગમાં પ્રવેશ કરો. બંને પેરેલલ લેવાના છે, એક કોઈ સિલેક્ટ નથી કરવાનું. બંને સાથે ચાલી શકે છે. અર્જુનજીને ભગવાન એ જ સમજાવી રહ્યા હતા ભગવદ્ ગીતામાં. તો ઘણા લોકો છે, ઈશોપનિષદનો અત્યારે જે ક્લાસ થયો એમાં પણ ચર્ચા થઈ, ખૂબ સુંદર મંત્ર નંબર 8 અને 9માં વિદ્યા અવિદ્યાની ચર્ચા થઈ ત્યારે, કે આપણને ઘણા લોકોને થાય છે કે ભાગ્યમાં જે લખેલું છે એ જ થવાનું છે, તો શું કામ અમે પ્રયત્ન કરવાનું? અથવા તો બીજો જે વર્ગ છે એ કહે છે કર્મ પ્રધાન, અરે કર્મ કરવો એનાથી જ કઈ થશે. તો બંનેને રોંગ સાબિત કર્યું છે. કીધું છે કે બંને પણ એક જ વસ્તુને માનવા વાળા તો ગલત જ છે. ધારો કે જો ભાગ્ય ઉપર છો તમે ને કાંઈ કર્મ નથી કરી રહ્યા, તો પણ એનું પરિણામ નહીં મળે તમને. અને જો માત્ર કર્મ પ્રધાન જ છો તો પણ નહીં. તો બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કૃષ્ણ ઉપર પણ માનો તમે, ભાગ્ય ઉપર એટલે કૃષ્ણ ઉપર, પરમાત્મા ઉપર પણ ડિપેન્ડન્ટ થાવ. એટ ધ સેમ ટાઈમ તમારા હાથમાં જે છે એ છે કે પુરુષાર્થ કરવો, કર્મ કરવો. તો એ, અને મેં કીધું ને કે દક્ષતાપૂર્ણ કરો. પૂરી જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો પોતાનું 100% આપીને કરો. આપણા હાથમાં છે એફર્ટ્સ મૂકવા આપણા, અને પછી જે છે એ છે તો કૃષ્ણની હાથમાં. પણ પ્રાર્થના અવશ્ય આપણે કરી શકાય. પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ કે હે ભગવાન, મેં મારું પૂર્ણ પ્રયત્ન કર્યું છે આ કાર્ય કરવાનું, અને હવે તારા ઉપર છોડી દીધું. એટલે જ વારંવાર ક્લાસમાં હું કહેતી હોઉં છું તેમ, મેરી ચિંતા તું કરે, તેરા ચિંતન નહીં. તો બસ કાર્ય કરો, ભગવાન ઉપર પછી છોડી દો. કારણ કે ભગવાનનું જ્યાં સુધી સ્ટેમ્પ, મોહર નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ કાર્ય સિદ્ધ નહીં થાય. ખૂબ મહત્વપૂર્ણ કારણ છે, ને એ આપણે નથી સમજતા. આપણે લાગે છે કે હું જ છું કરતા ધરતા. કરવાનું તો આપણે જ છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનું છે. પણ અંતમાં પરમાત્મા ક્યારે અનુમતિ આપે છે? તો પછી એક તો કૃપા છે,
કૃપા કરે પરમાત્મા તો અનુમતિ થઈ ગઈ ને બીજો કે જે મુજબના કાર્યો હતા આપણા એ મુજબ માયાદેવી છે ભગવાન પાસેથી પરમિશન લે કે કાર્ય સિદ્ધ થશે કે નહીં એ મુજબ ભગવાન પરમિશન આપે કાલે મેં ઇન્દ્રા ને કિया તો नहीं इंद्रा मैंने पानी गर्म करने दीजिए હરે કૃષ્ણ કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ માટે જે મનુષ્ય આ 5 કણનો વિચાર કરે એનો માત્ર પોતાને જ અરે હું જ છું કરતા ધરતા તો એને ભગવાન કહી રહ્યા છે કે અરે આ વધારે બુદ્ધિમાન નથી અને વસ્તુને યથાર્થ રૂપે નથી જોઈ રહ્યું આપણે જોતા હોય છે ને લો ઓફ એટ્રેક્શન આકર્ષણના સિદ્ધાંતની વાત થતી હોય છે પુસ્તકો છે વિડીયો છે આપણે જોતા હોય છે શું કહેવામાં આવી રહ્યું છે કે તમે જે વિચાર કરો છો એવા જ તમે બની જશો વાત સાચી છે પણ માત્ર આ જ વાત નહીં આ જ વાત બધી જગ્યાએ લાગુ તમે ના કરી શકો કે બસ તમારા હાથમાં છે મોટિવેશનલ સ્પીકર્સ પણ કહેતા આપણને જોવા મળી છે કે મિરરની સામે ઉભા રહો આઈ કેન ડુ ઇટ સારું છે કે પોતાને આપણે મોટિવેટ કરીએ એના માટે સારું છે પણ બસ હું જ કરતા થતા છું અને હું નહીં કરું તો થશે જ નહીં એવું નથી પુરુષાર્થ તો ઓબ્વિયસલી આપણે જ કરવાનું છે પણ મારા જ હાથમાં છે આ વાત નથી આવું જો તમે માની રહ્યા છો તો ભગવાન અને આપણે ઘણા બધા મૂવીઝમાં સ્લોગન સાંભળતા હોય છે કે નહીં अगर किसी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें वो दिलाने में जुट जाती है એવા બધા ડાયલોગ્સ પણ મૂવીમાં આપણને જોવા મળે છે તો ભગવાન કહે છે કે માત્ર આપણે જ કરતા ધરતા નથી અને વિચારવા માત્રથી વસ્તુ નહીં મળે પુરુષાર્થ પણ કરવું પડે છે કૃપા પણ પ્રાપ્ત કરવી પડે છે એને ભગવાન વધારે બુદ્ધિમાન નથી કહી રહ્યા જ્ઞાનના પ્રકાર આગળ સમજાવી રહ્યા છે કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ વિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તો એને સાત્વિક જાણવું તો શિલા પ્રભુપાદજીનું એક ઉદાહરણ યાદ આવી રહ્યું છે અહીંયા શિલા પ્રભુપાદજી એક વખત બેઠા હતા શિષ્યો સાથે એક કક્ષની અંદર ને એમની સાથે એમના 3 શિષ્યો હતા પોતે એક અને પ્રશ્ન પૂછ્યો કે બતાવો આ કક્ષમાં અત્યારે આપણે કેટલા જણ છે તો પહેલો શિષ્ય કહે છે કે પ્રભુપાદજી 4 પ્રભુપાદજી કહે છે રોંગ બીજાને પૂછે છે તું બતાવ કેટલા જણ છે તો એ કહે છે કે પ્રભુપાદજી 8 પ્રભુપાદજી કહે છે રોંગ ત્રીજાને પૂછે તું બતાવ કેટલા જણ છે તો એ કહે છે કે પ્રભુપાદજી 5 જણ પ્રભુપાદજી કહે છે તારું ઉત્તર તો સાચું છે પહેલાને પૂછે છે કેવી રીતે 4 તો કહે છે તમે એક ને અમે 3 4 થયા અને પ્રભુપાદજી કહે છે કે ના જવાબ તો ખોટું બીજાને પૂછે છે કેવી રીતે 8 છે તો બીજો વ્યક્તિ કહે છે કે પ્રભુપાદજી તમે એક અમે 3 થઈ ગયા 4 અને આપણા બધાની અંદર પરમાત્મા છે ને એ 4 જણના 4 પરમાત્મા તો થઈ ગયા 8 પ્રભુપાદજી હસે છે અને ત્રીજાને પૂછે છે તું કહે છે કે 5 કેવી રીતે તો એ કહે છે ત્યારે કે શિલા પ્રભુપાદજી તમે એક અમે 3 4 અને બધાની અંદર પરમાત્મા સ્વરૂપે જે કૃષ્ણ છે એ છે તો એક જ તો આવી રીતે એ 5માં તો આપણે થઈ ગયા 5 પ્રભુપાદજી કહે છે તારો જવાબ સાચો છે પરમાત્મા તો એક જ છે બધાની અંદર છે મમ્મી વાંચો જીવલો કે પણ છે તો એક જ ધારો કે સૂર્ય છે ને નીચે તમે 100 ઘડા છે માટલાના મૂકી દીધા જેમાં પાણી છે પાણીના માટલા મૂકી દીધા છે 100 એ 100 ની અંદર હવે તો તમને સૂર્ય દેખાઈ રહ્યા છે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે 100 માટલાની અંદર તમે એવું ના કહી શકો કે અરે સૂર્ય 100 થઈ ગયા તો કોઈ પણ હસશે તમારી ઉપર અરે કેવી મૂર્ખાઈ જેવી વાતો કરે છે સૂર્ય તો એક જ છે પણ જો ત્યાં તમે માટલા મૂકે તો બધાની અંદર પ્રતિબિંબ સ્વરૂપમાં સૂર્ય તમને 100 દેખાઈ રહ્યા છે તો સેમ વે પરમાત્મા તો એક જ છે પણ બધાની અંદર પણ અવસ્થિત છે તો એક જ આ જ્ઞાનને કીધું છે સાત્વિક અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવો છે અરે આ વ્યક્તિ મારા ગામનો છે આ વ્યક્તિ મારા ગામનો નથી આ મારા જ્ઞાતિનો છે આ મારા જ્ઞાતિનો નથી અરે આ મિત્ર છે આ તો શત્રુ છે આવી રીતે કોઈને ડિફરન્શિએટ કરી રહ્યું છે દેહાત્મ ભાવથી તો એને કીધું છે કે રજોગુણી ને તમોગુણી કહ્યું છે કે જે જ્ઞાનને સર્વે સર્વા માનીને જ્ઞાન કેવું છે તો અતિ તુચ્છ છે અને એવા પ્રકારના જ્ઞાનને માન્યું આપણે તો સર્વે સર્વા અને સત્યને જાણવાનો કોઈ પ્રયત્ન ના કર્યો અને તેમાં જ આસક્ત થયા આ જ્ઞાનને કીધું છે તામસિક જ્ઞાન અને અહીંયા જે જ્ઞાનની વાત થઈ રહી છે માત્ર ભૌતિક જ્ઞાન લઈએ ને તો આ તામસિક જ્ઞાનમાં આવે છે આપણે પણ નથી કર્યું કે નાનપણથી જે ભણ્યા છે આપણે એને સર્વે સર્વા માનીને અને જે આપણે એજ્યુકેશન પોલિસીની વાત કરતા હોય છે 7th ચેપ્ટરમાં મેકોર્ડિસ એજ્યુકેશન સિસ્ટમ જે છે જે એજ્યુકેશન સિસ્ટમ ફોલો કરી રહ્યા છે એ આપે જ છે વિદેશીઓએ અને એવી રીતના આપી છે કે આપણે આપણા જ શાસ્ત્રો પર શંકા કરતા થઈ જઈએ
અને આ જ્ઞાનને, આવા ભૌતિક જ્ઞાનને આપણે સર્વા માનીને કેટલું ભણ્યા છીએ આપણે અત્યાર સુધી, જો જોઈએ કે સ્કૂલ લેવલમાં, કોલેજના લેવલમાં આપણે કેટલું બધું જ્ઞાન અર્જિત કર્યું, કેટલા પર્સન્ટ જ્ઞાન હતું જે વાસ્તવિક જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવું હતું, અથવા તો કોઈક ઉપયોગી નીવડે એવું હતું. મોસ્ટલી એવું બધું શીખ્યા આપણે કે જે ક્યાંય પણ આપણને જીવન ઉપયોગી ના થઈ શકે, કોઈ પણ રીતે જીવન ઉપયોગી ના થઈ શકે. મેથ્સમાં તો એટલું બધું ઘણું બધું ભણ્યા હતા આપણે, પાયથાગોરસ થિયરમ ભણતા હોય છે, મને ખ્યાલ નથી એન્જિનિયરિંગમાં આગળ કામ આવતું હશે તો. મોસ્ટલી જનરલી જોવા જઈએ તો કોઈને તો ક્યાં કામ આપણને લાગે a+b હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a² + 2ab + b². આ બધું જયારે ભણ્યા ફોર્મ્યુલા, એ ક્યાં લાગુ કરવાના હતા, એ તો કોઈ શીખડાવે જ નહીં, જીવનમાં ક્યારે ઉપયોગ કરવાના હતા. આપણે તો સર્વા માનીએ. જો ભૌતિક જગતમાં છીએ, જે તે આશ્રમમાં છીએ, ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભૌતિક શિક્ષણ લઈએ. આનું અર્થ એ નથી કે ભૌતિક શિક્ષણ ના લેવું જોઈએ. જીવન નિર્વાહ માટે, અર્થોપાર્જન માટે જે મુજબની અત્યારે વ્યવસ્થા બનેલી છે, ખૂબ મહત્વપૂર્ણ છે કે ભૌતિક જ્ઞાન લેવું પડે છે આપણને. પણ આની સાથે સમજો કે માત્ર ભૌતિક જ્ઞાન લઈશું આ અલ્ટિમેટ નથી. આ તો અહીંયા ને અહીંયા આપણે કહીને શું કામ આટલું બધું કરવાનું છે, અરે 2 વખતનું ભોજન, પાપી પેટ કા સવાલ, એવું બધું આપણે કહેતા સાંભળતા જોવા મળે છે લોકો. તો આની સાથે સાથે માત્ર જમવું, કોઈક સુવિધા પ્રાપ્ત કરવી, કોઈ વ્યવસ્થા કરી દેવી પરિવારની, આ જ જીવન નથી. આની સાથે સાથે હાયર પર્પસ પણ છે, એ પણ સમજો. કર્મના પ્રકાર, કર્મના ઉપર તો આખા 2 અધ્યાયો ભણીને આવ્યા છે. 3જો અધ્યાય, 5મો અધ્યાય તો વધારે વિગતવાર ચર્ચા નહીં કરી. તો જે કર્તવ્ય, જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વિના કરવામાં આવે છે, એને સાત્વિક કહેવાય છે. કર્મયોગમાં આપણે મળી ગયા છીએ કે કર્તવ્ય છે ભાઈ તમારું, જ્યાં ત્યાં તમે છો એ મુજબ તમે કરી રહ્યા છો. વૈદિક, હવે કર્મ ક્યાંથી ખબર પડશે કે નિયત ફરજ તો 3જા અધ્યાયમાં આમ તો ચર્ચા કરી ચુક્યા છે. વેદોથી ખબર પડે છે કે કયા કર્તવ્યો છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. શાસ્ત્રો આપણને સમજાવી રહ્યા છે. એ મુજબ કરીને ફળની આસક્તિ વિના. અહીંયા ફરીથી ફળની મને પર્સનલ કોઈ આસક્તિ નથી, મારું તો કર્તવ્ય છે, મારે કરવું જોઈએ. તો આવા કર્મને કીધું છે સાત્વિક. પછી કહે છે કે કાર્ય પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ને મહાન પ્રયાસથી આખો સમય તમે એ જ કરી રહ્યા છો. ખૂબ હાર્ડવર્ક 7મા અધ્યાયમાં ભણ્યા હતા. મૂઢા પ્રભુપાદજી જે કહેતા હતા 4 પ્રકારના લોકો શરણે નથી આવતા. શું કામ? તો દિવસભર ગધેડા મજૂરી કરી રહ્યા છો. કરવું જરૂરી છે, કર્મ કરવું જરૂરી છે. ગોસ્વામીજીની ચોપાઈ પણ યાદ આવી રહી છે મને. ગોસ્વામીજી તુલસીદાસજી પણ કહે છે ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો રસ ફલ ચાખા. તો કર્મ પ્રધાન છે વિશ્વ, અવશ્ય જે પ્રમાણે કર્મ કરશો એ જ પ્રમાણે ફળ પણ તમે ચાખશો. પણ અહીંયા આસક્તિ રાખવાની નહીં, એનો અર્થ એ છે કે તમને ફળ નહીં મળે, આ તો છે જ નહીં. બીજા અધ્યાયમાં પણ ભણીએ છીએ આપણે, જ્યારે ફળ આપણે કૃષ્ણને અર્પણ કરી દઈએ છીએ, ફળ પ્રત્યે આસક્તિ નથી સૌથી પહેલા તો કર્તવ્ય પણ ખૂબ સારી રીતે થશે, ખૂબ ફોકસ પૂર્ણ થશે. તો અને બીજું કૃષ્ણને અર્પણ કરી દઈશું તો શું થશે? તો કૃષ્ણ એની અંદર આપણી પોતાની દયા, મર્સી એડ કરીને એ આપણને રિટર્ન આપશે. દોષ બધા કાઢી દેશે કૃષ્ણ અને પોતાની દયા એડ કરીને. ફળવાળીનું એક ખૂબ સુંદર ઉદાહરણ, આઈ થિંક ગઈકાલે ચર્ચા કરીને આપણે ફળવાળીનું ઉદાહરણ લીધું હતું ને આપણે ગઈકાલના ક્લાસમાં. હરે કૃષ્ણ. જે નાના લાલા છે, ફળ આપવા આવે છે, એના વિશે ચર્ચા કરી હતી ગઈકાલે. ને ભગવાન પણ બંને હાથમાં ધાન્ય લઈને આવે છે ને મૂકે છે એની ટોપલીમાં. હા માતાજી. કરી હતી ને? હા જી, ધન્યવાદ. અત્યારે આટલા બધા ક્લાસીસ ચાલુ હતા, ભગવાનની કૃપાથી સેવા મળી હતી, તો મને યાદ નથી રહેતું કે કયા ક્લાસમાં કયું ઉદાહરણ લીધું હતું. તો જી, તો ફળવાળીનું ઉદાહરણ સમજાતા ને આપણે તો ફળવાળી બધું ફળ આપી દે છે. તો એવું નહીં કે કૃષ્ણ બસ ફળ લઈને જતા રહ્યા છે. અરે કૃષ્ણ તો એટલું આપે છે, એટલું આપે છે. આપણે તો, અને એક વાત સમજીએ કે કૃષ્ણ છે ને એ કોઈનો પણ કરજો પોતાના માથે નથી રાખતો. તમે થોડુંક પણ આપશો કૃષ્ણને તો અનેક ગણું તમને મળવાનું જ છે. પણ અહીંયા કહી રહ્યા છે મિથ્ય અહંકારના ભાવથી કરો છો, ઇન્દ્રિય તૃપ્તિ માટે કરો છો, ઈચ્છા પૂર્તિ માટે ખૂબ અથાગ પ્રયત્ન કરીને કરી રહ્યા છો તો રજોગુણી કહેવાય છે. અને જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના, શાસ્ત્રોમાં કીધેલું છે કર્મો કયા કરવા જોઈએ, કયા ના કરવા જોઈએ, પણ એ તો કઈ લેવા દેવા નથી તમોગુણી વ્યક્તિને શાસ્ત્રોથી. ને ભાવિ બંધનની પરવા કર્યા વગર
હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તો તામસિક કહેવાય છે. ઘણા બધા કર્મ આપણે જોઈએ છે થોડા વધારે દૂર તો નહીં, નવેમ્બરમાં જ આઈ થિંક નવેમ્બરમાં જ જ્યારે આપણે જોયું દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ, જ્યારે સનાતન હિન્દુ એકતા પદયાત્રા ચાલી રહી હતી એ સમયે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું આતંકીઓ દ્વારા. તો આવા કર્મો પણ કરવામાં આવી રહ્યા છે આતંકીઓ દ્વારા. શું કામ કરવામાં આવ્યું? કર્મ તો એ પણ છે ને, કર્મ કાર્ય કરવું, કર્મ તો એ લોકો પણ કરી રહ્યા છે, પણ કઈ કેટેગરીમાં આવે છે, કઈ શ્રેણીમાં આવે છે, કયું પરિણામ આપી રહ્યા છે, આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રોમાં જેમની અવગણના કરવામાં આવેલી છે, જે કરવા માટે વિરોધ કરવામાં મના કરવામાં આવેલું છે, એ બધું કર્તવ્ય કર્મ કરી રહ્યા છે અને ભાવિ બંધનની પરવા નથી. ત્યારે આવા કર્મ તો મને બાંધી દેશે, મને પાપમય પ્રવૃત્તિઓ છે આ તો મને ફરીથી ભૌતિક બંધનમાં અધમ યોનિ પ્રાપ્ત કરાવશે. આ વિચાર કર્યા વિના બીજાને હિંસા કરવી, બીજાને દુઃખ પહોંચાડવું, બીજાનું પ્રાણ હણી લેવા, કેટલાક નિર્દોષોનો પ્રાણ હરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આવા બધા પ્રયાસોમાં, તો તામસિક કહેવાય છે, અધમ યોનિ પ્રાપ્ત કરાવી છે. કર્તાના પ્રકારો તો આના વિશે ચર્ચા 3 ગુણમાં ભણીને આપણે જોઈને કરવાનું તો આના પર છે, શુદ્ધ સત્વ ગુણ. તો કયા કર્મ કરવા જોઈએ બોલો તો? આપણે કર્મના પ્રકારને ત્રીજા અધ્યાયમાં ચર્ચા કરતા હોય છે. તો કયા કર્મ કરવા જોઈએ જે આપણને નહીં કૃષ્ણ બાંધે? પ્રીત્યાર્થે અકર્મ. એને શું કહેવામાં આવ્યું હતું ત્રીજા અધ્યાયના 2 અકર્મ. 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 અકર્મ એટલે એવું નહીં, ઘણા લોકોને થાય અકર્મ, અરે કર્મ જ નથી કરવાનું. ના ના ના, કર્મ કરવાનું છે, પણ કૃષ્ણ પ્રીત્યાર્થે. જ્યાં સુધી બેલેન્સ 0 નહીં થાય ત્યાં સુધી જન્મ મૃત્યુ ચાલુ રહેશે. પાપ હોય કે પુણ્ય હોય, બંનેનું ખાતું ચાલુ છે ને પુણ્યનું પણ ખાતું ચાલુ છે ત્યાં સુધી ઉચ્ચ ગ્રહ એટલે ભગવત ધામની પ્રાપ્તિ નહીં. બંને છોડી દેવાના છે તમારે અહીંયા. અત્યાર સુધી ભગવદ્ ગીતા ના ભણીએ ત્યાં સુધી આપણને લાગે છે પાપથી જ દૂર રહેવાનું છે, પાપથી જ દૂર. એટલે પાપ પુણ્ય બધાને છોડી દો તમે. સર્વ ધર્માન પરિત્યજ આજના અધ્યાયમાં આવવાનું છે. આ બધું જ છોડી દો. જે કંઈ કરો છો કૃષ્ણને મધ્યમાં રાખીને, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને, કૃષ્ણ પ્રીત્યાર્થે કરો તો એનું બંધન નહીં. અકર્મ એને કીધું છે, કરવાનું એ છે. કર્તાનો પ્રકાર કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી, આજનું અધ્યાય મોટું છે, 78 શ્લોકો છે એની અંદર. પ્રયત્ન કરી આપણે ફટાફટ કેવી રીતે એની કમ્પ્લીટ સમય ઉપર કરી શકાય. ઓલરેડી 9 વાગવામાં છે, તો મને સહયોગ આપો જેના દ્વારા સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી શકાય. ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર અને ધૈર્ય ઉત્સાહપૂર્વક પોતાનું કર્મ કરે છે. સફળતા નિષ્ફળતા કોઈ ફરક નથી પડતો. તો આવા કર્તાને કીધું છે સાત્વિક. પણ આપણે તો જોઈ રહ્યા છે કે શુદ્ધ સત્વ ગુણમાં કૃષ્ણ પ્રીત્યાર્થે. તો શીલા પ્રભુપાદજીનું ઉદાહરણ અહીંયા આપણે લઈ શકાય છે. શીલા પ્રભુપાદજી જે કંઈ પણ કરી રહ્યા હતા, જ્યારે ભારતમાં પ્રયત્ન કર્યા ને કે આ જે જ્ઞાન છે ભાગવતમનું, ભગવદ્ ગીતાનું પ્રચાર પ્રસાર કરવાનું, તો લગભગ 45 વર્ષો સુધી અથાગ પ્રયત્ન કર્યા શીલા પ્રભુપાદજી, પણ નિષ્ફળતા મળી. એક ઝાંસીમાં જ્યારે લીગ ઓફ ડિવોટીઝ કરીને સ્થાપના કરી, એ સમય થોડા બની ગયા હતા ડિવોટી, પણ એ પણ કોઈ કારણસર છોડીને જવું પડ્યું એમને. તો કહેવાનો આશય છે એ સમય નિષ્ફળતા મળી ભારતમાં. 45 વર્ષ કોને કહેવાય? વિચાર કરો, 45 મિનિટ તમે કોઈ કાર્ય માટે આપ્યા હોય અને જો કાર્ય સફળ ના થાય તો પણ આપણે તો કહેવાય ને કે આપણે તો હતાશ થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ. આટલો સમય મેં આપ્યો તો એ કોઈ ફળ ના મળ્યું, એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું, તરત જ આપણે તો કહેવાય ને કે આપણે તરત જ ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. પણ અહીંયા તો 45 વર્ષની વાત છે કે શીલા પ્રભુપાદજી આપ્યા, પણ સફળતા ના મળી તો ઠીક છે, કારણ કે અહીંયા જયારે પોતાના માટે હતું જ નહીં કાંઈ, કૃષ્ણ પ્રીત્યાર્થે જ હતું બધું, તો કઈ ફરક પડતો નથી, વધારે ફેર નથી પડતો. અને જ્યારે વિદેશમાં ગયા 70 વર્ષની આયુમાં, એ સમયે માત્ર 10 વર્ષમાં જ એટલી સફળતા મળી ગઈ. 10 વર્ષમાં 10,000 જે ડિવોટીઝ છે એ એવા વૈદિક પરિધાન ધારણ કરનારા, એવા શુદ્ધ ભક્તો બનાવીને લઈ આવ્યા. જ્યારે શીલા પ્રભુપાદજી દેશ વિદેશમાં ચર્ચા થઈ ગઈ, 14 વખત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી, કેટલા બધા શાસ્ત્રો, કેટલા બધા ગ્રંથો આપી દીધા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકો વાળી, ભાગવતમ તો 18,000 શ્લોકો જેની અંદર છે, તો એના ભાવાર્થ પણ મોટા આપ્યા છે. 12 સ્કંદ છે, પણ 18 પુસ્તકોમાં શ્રીમદ ભાગવતમ આપી દીધું. ચૈતન્ય ચરિતામૃત જેવા જે ગ્રંથો આપી દીધા, એમાં પણ કેટલા બધા 11,555 એવા શ્લોકો છે. અને બીજી નાની નાની પુસ્તકો જોઈએ તો કેટલીક બધી આપી દીધી છે શીલા પ્રભુપાદજી. આખો ખજાનો છે અહીંયા. એક આયુષ્ય ઓછું પડવાનું છે. શીલા પ્રભુપાદજીની પુસ્તકો માત્ર વાંચીએ ને તો પણ એક આયુષ્ય ઓછું પડવાનું છે. એટલી બધી પુસ્તકો આપી દીધી.
વાંચવું આપણા માટે સંભવ નથી થઈ રહ્યું. કોઈ કહે કે રોજ રીડિંગ કરો, એ આપણાથી નથી થઈ રહ્યું. વિચાર કરો, આટલી પુસ્તકો લખી ગયા છે, આટલી સફળતા મેળવી લીધી આખા વિશ્વભરમાં 11 વર્ષ માત્રમાં શ્રી પ્રભુપાદજીએ 108 મોટા મોટા શ્રી રાધા કૃષ્ણના મંદિરની સ્થાપના કરી દીધી. તો એવું નહીં કે હવે એટલી સફળતા મળી ગઈ તો ચલો આજ તો ગર્વ આવી ગયું છે પ્રભુપાદજી, નહીં. અથવા તો જયારે નિષ્ફળતા મળી તો અરે આટલો પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા, ચલો હવે ડિપ્રેશનની ગોળીઓ લેવી પડી રહી છે, અરે ઊંઘ નથી આવી રહી, એવી કન્ડિશન ને આવી ક્યારેય થઈ નહીં. શું કામ? અરે સુખ હોય દુઃખ હોય, ઠંડી હોય ગરમી હોય, શીતોષ્ણ સુખ દુઃખી, શું કીધું ને, સ્થિતપ્રજ્ઞ કેવા હોય છે, ગુણાતીત કેવા હોય છે. શ્રીલ પ્રભુપાદજી જેવા જે ભક્તો છે એ ગુણાતીત છે. એમને ખબર છે કે કૃષ્ણની પ્રસન્નતા માટે ને કૃષ્ણની કૃપા થશે ત્યારે કાર્ય સિદ્ધ થશે. મારા હાથમાં શું છે? મારા હાથમાં છે કે હું પ્રયત્ન કરું, મારું 100% આપું, એ હું કરીશ. તો આવા કરતા તો શુદ્ધ સત્વગુણના કરતા કહેવાય છે. ને શ્રીલ પ્રભુપાદજીના મિશનની તમે આના ઉપરથી પણ જે સફળતા જાણી શકો છો કે તમે જોશો તો જ્યાં સુધી ઇસ્કોનમાં નથી, તમે આવી રીતે ક્લાસ નથી કરી રહ્યા, તો શ્રીલ પ્રભુપાદજીને ઘણા બધા લોકો નથી ઓળખતા હજી પણ. આટલું બધું સામ્રાજ્ય જેવું ઊભું કરી નાખ્યું તો પણ શું કામ? કારણ કે શ્રીલ પ્રભુપાદજી ક્યારે પોતાને હાઇલાઇટ નથી કર્યા. કોઈ પણ આવીને આવું નથી કે અરે તમે પ્રભુપાદજી વાળા છો, શું કહે છે, અરે હરે કૃષ્ણ વાળા છો. કારણ કે કૃષ્ણને જ સદા આગળ રાખ્યા છે, પોતાને બેક સ્ટેજ જ રાખ્યા છે. આ કહેવાય એમની સૌથી મોટી સફળતા. આ છે શુદ્ધ સત્વગુણના કર્મ. તો રજોગુણી કરતા કર્મફળમાં આસક્તિ છે, ફળો ભોગવવાની ઈચ્છા છે, એ બધું મને મળી રહે. પિક્ચર જોઈને હસવું આવે આપણને. પૈસા છે એ ખાઈ રહ્યો છે જાણે કે. અને લોભી છે, હંમેશા ઈર્ષ્યા કરનાર છે, અપવિત્ર, સુખ દુઃખથી વિચલિત, થોડુંક પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ વિચલિત થઈ જશે તરત જ. અને આવો જે કરતા છે તો એને કીધું છે રજોગુણી. ને આપણે બધા મોસ્ટલી આ જ કેટેગરીમાં આવી છે, રજોગુણી કરતાની જ કેટેગરીમાં આવી છે. તો તામસિક કોને કીધા છે? તો હંમેશા શાસ્ત્રજ્ઞ વિરુદ્ધ. તો ખૂબ કહેવાય ને કે સૌથી ખરાબ વાત કહેવાય કે જે તમોગુણી છે એ હંમેશા અવળી દિશામાં ચાલે છે, કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન જ નથી. શાસ્ત્રોમાં જે મુજબ કહેવા માટે કરવા માટે કહેવામાં આવે છે એનું હંમેશા ઉલટો જ કરશે. અને ભૌતિકતાવાદી છે, જિદ્દી છે, કપટી છે, ને અન્ય લોકોનું અપમાન કરવામાં કાબિલ છે. અત્યારે આપણે વાત કરી આતંકવાદીની. આવા કરતા ને આટલા નિર્દોષ લોકોને મારીને વળી કહે છે શું કે અરે અમને તો જન્નત મળશે, નૂર મળશે, હૂર મળશે. તે કોઈ જન્નત, કોઈ નૂર, કોઈ હૂર નહીં મળે. અરે તમને તો નરકની યાતના મળશે. અનેક વર્ષો સુધી તમને અધમ યોનિમાં જીવન તમારું પસાર કરવું પડશે. તો આ છે તામસિક કરતા. કેવા હોય છે? એમની પ્રકૃતિ કેવી છે? તો આળસુ છે, ખૂબ જિદ્દી કપટી છે, તમને ગમે તેટલો સમજાવો એ ક્યારે પણ નહીં સમજે. આલસ્ય ખૂબ છે, નહીં માને. તમે કહો કે આવું કરો પેલું કરો, આળસના કારણે નહીં કરી શકે. બીજો તો ખિન્ન થતા રહેશે, હંમેશા દુઃખી છે. શું કામ દુઃખી છે, ખિન્ન છે? કારણ કે આલસના કારણે પુરુષાર્થ નથી કરી રહ્યા. પુરુષાર્થ જ નહીં કરે તો કાર્ય સિદ્ધ નહીં થાય, અને કાર્ય સિદ્ધ નહીં થાય તો દુઃખી જ રહેવાના છે હંમેશા. અને સતત પોતાનું કાર્ય કરવામાં કેવા છે તો નાહક ઢીલ કરતા, તમોગુણી કરતા, બુદ્ધિના પ્રકાર. તો જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કરવા યોગ્ય શું છે, ડિફરન્શિએટ કરી શકે છે. વિવેક છે એની પાસે, શું કરું શું નહીં, શું બંધન કરશે મને, પાપનું બંધન, શું મને મુક્ત કરશે. આ જે સમજી શકે છે કે કઈ વસ્તુનો ભય રાખવું કે અરે આવી પ્રવૃત્તિઓ મને પાપમય પ્રવૃત્તિઓ તો મને નરક યાતના અથવા તો અધમ્યોની પ્રાપ્ત કરાવશે. અથવા તો કઈ વસ્તુનો ભય નથી રાખવું, અભયમ આપણે 16મા અધ્યાયમાં ભણ્યા. ક્યારે? જયારે ભગવાનના શરણે છે તો કઈ વસ્તુ ભગવાન રીતે કરું છું તો કોઈ ભય છે જ નહીં. હવે તો આ જે સમજી રહ્યો છે આ બુદ્ધિને કીધું છે વિવેક. આવી વિવેક બુદ્ધિને કહી રહ્યા છે સત્વગુણી બુદ્ધિ. એટલા માટે જ ગોસ્વામીજી કહે છે તુલસીદાસજી, બિनु સત્સંગ વિવેક ન હોય. ક્યારે આવશે આ વિવેક? આ સારા નુકસાનનું જે ફરક કરવાનું છે, શું કરવું શું નથી કરવું, ક્યારે આવશે આ વિવેક બુદ્ધિ? ક્યારે આવશે? તો બિન સત્સંગ વિવેક ન હોય. આ જે આપણે કરી રહ્યા છે અત્યારે ભગવત ચર્ચા, તો આ સત્સંગ જ છે, ભક્તોનો સંગ જ છે. તો આ ક્યારે મળે છે? આપણને લાગે છે ખૂબ સરળતાથી મળી ગયું છે ક્લાસ, તો આપણને એટલી વેલ્યુ નથી થઈ રહી અત્યારે. ગોસ્વામીજી કહી રહ્યા છે અરે સત્સંગ વિના ક્યારે પણ વિવેક નહીં આવે, તમને આ બુદ્ધિ જ નહીં આવે. તો પછી આ સત્સંગ ક્યારે મળે છે? તો કહી રહ્યા છે રામ કૃપા બેનું સુલભ ન સોઈ. તો તમારા મારા ઉપર, આપણા બધા ઉપર જ્યાં સુધી પ્રભુ શ્રી રામની કૃપા નહીં થાય, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા નહીં થાય ત્યાં સુધી આ
સત્સંગ મળતું જ નથી. સત્સંગ મળવું ખૂબ ઈઝી વાત નથી. ઈઝીલી મળી ગયું, આપણને વેલ્યુ નથી, ઈઝીલી મળી છે એટલે. એક ભગવાનની કૃપા જ્યારે થઈ રહી છે ને, રામ કૃપા બિનો સુલભ ન સોઈ, કૃપા થઈ છે એટલે જ મળ્યું છે. ત્યારે જ આપણે આ ફરક કરી શકીએ. અને જે બુદ્ધિ ધર્મ અધર્મ કરવા યોગ્ય નથી, ભેદ નથી કરી શકતો, વિવેક જ નથી, તો ભેદ ક્યાંથી કરશે? તો રજોગુણી છે. અને જે મોહ અને અંધકારને વશથી અધર્મને ધર્મ માની રહ્યો છે, ખૂબ કીધું ને કે ખૂબ આપણે કહેવાય કે દયનીય નિંદનીય પરિસ્થિતિઓ છે તમોગુણી વ્યક્તિઓની. શું કામ? તો વિચાર કરો, એમને કોઈ જ્ઞાન નથી શાસ્ત્રોનું, અંધકારમાં છે, તો એટલા માટે એ અધર્મને ધર્મ માની રહ્યા છે. જેમ કીધું ને કે નિર્દોષ વ્યક્તિઓ છે, એમને મારી દેવાનું, એમની હાનિ કરવાની, કત્તલખાના છે, કત્તલખાના ખોલવાના. ખૂબ દુઃખની વાત છે કે જે દેશ આપણી ગૌ સંસ્કૃતિ ઉપર આધારિત દેશ કહેવામાં આવે છે, એ જ દેશ આખા વિશ્વભરમાં બીફ એક્સપોર્ટનું સૌથી મોટું કેન્દ્ર બનીને રહી ગયું છે અત્યારે. તો આવા કાર્યો કરવા, અવળી દિશામાં ચાલવું, આને કીધું છે તામસિક બુદ્ધિ. મેં કીધું ને, કોઈ નૂર હોર નહીં મળે, કોઈ જન્નત નહીં મળે, પણ અધમથી અધમ્યોની પ્રાપ્ત થશે. સુખના પ્રકારો તો શરૂઆતમાં સુખ ઝેર જેવું લાગે, પણ અંતમાં પરિણામ કેવું આપી રહ્યું છે? અમૃત સમાન. અને આત્મ સાક્ષાત્કાર જાગૃત કરીશ તો સાત્વિક સુખ છે. નાના બાળકો, તમે બધા અહીંયા એડલ્ટ ક્લાસ ચાલી રહી છે અને ઘણા બધા પેરેન્ટ્સ જ છો. તમને બધાને ખ્યાલ હશે કે નાના બાળકોને ઉછેર કરવો કેટલો અઘરું છે. નાના બાળકોને કેટલાક રાત્રિ સુધી, લગભગ 2 થી 3 વર્ષ સુધી તો ઊંઘ નથી થતી સરખી. રાતના વારંવાર જાગવું પડે છે. અત્યારે તો ઠીક છે, ડાયપર વાળું જમાનું છે, નહીં તો તમને ખ્યાલ છે કે વારંવાર ભીનો છે બાળક, તો એને ચેન્જ કરી દો, એને ભૂખ લાગી રહી છે, એને ફીડ કરાવો, આ બધું આપણે કરતા હોય છે. તો ઊંઘ ના થઈ શકે આપણી, આપણું કોઈ કાર્ય પોતાના માટે આપણે કોઈ સમય કાઢી શકતા નથી, પોતાનું કઈ રહેતું જ નથી. આમ પણ માતા પિતા બન્યા પછી બધું પ્રાધાન્ય જ્યારે બાળકને આપીએ છીએ નાના છે ત્યારે વધારે જાય છે effort. અને એ બાળક એ સમય થોડો લાગે છે ને કે ઝેર જેવું, કે અરે કેટલો આપણે ઊંઘી નથી થઈ રહી, ખાવાનું પીવાનું એ સમય પર નથી થઈ રહ્યું. શરૂઆતમાં ઝેર જેવું, પણ આગળ જઈને જ્યારે એ બાળક, આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનું અધ્યયન કરી લીધું, એને એજ્યુકેશન પ્રાપ્ત કરી લીધું, હવે તો ભગવત પ્રચાર પ્રસાર પણ કરે છે, કરિયરમાં પણ સારું કરી લીધું છે, આત્મ સાક્ષાત્કાર જાગૃત કરી દે એટલે ભગવદ્ ગીતાના પણ પ્રચાર પ્રસારમાં છે, નામ જપ પણ કરી રહ્યું છે, તો આપણને કેટલો આનંદ થાય છે. અંતમાં એ આપણને અમૃત જેવું સુખ આપી દે છે. તો આને, આવા સુખને કહી રહ્યા છે કે સત્વગુણી સુખ. તો રજોગુણી કયા છે? તો શરૂઆતમાં જે આપણને કેવા લાગે, તો અમૃત સમાન લાગે છે, પણ અંતમાં રિઝલ્ટ કેવું આપી રહ્યા છે, પરિણામ કેવું આપી રહ્યા છે? તો ઝેર સમાન છે. અને કારણ શું છે? તો ઇન્દ્રિય દ્વારા તેમના વિષયનો સંસર્ગ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય તૃપ્તિ સતત અહીંયા છે, તો એને રજોગુણી કીધું છે ને. સૌથી બેસ્ટ ઉદાહરણ આનું રજોગુણી સુખનું આપવું હોય તો કપલ્સ, આપણે કહીએ કે હસબન્ડ વાઈફ છે, તો એમનું જ્યારે શરૂમાં કોઈ પણ નજીક આવી રહ્યા છે એકબીજાને, સ્ત્રી પુરુષ છે, છોકરો છોકરી છે, નજીક આવી રહ્યા છે, એ સમયે જે અનુભૂતિ છે, સગાઈ સગપણ હજી થયું છે, વિવાહ તો નથી થયું, બાકી છે, ત્યાં સુધીનો જે સમયગાળો છે, એ સમય જે મુજબ એકબીજા સાથે વર્તન કરે છે, એ સમય કેવું લાગે છે કે ઓહો, આના કરતા તો વધારે સુખની અનુભૂતિ જ ક્યારે થઈ નથી અમને. તો એકબીજા સાથે સતત ફોન ઉપર લાગેલા છે, શું કરી રહ્યા છો, જમ્યા કે નહીં, ક્યાં ગયા હતા, શું કર્યું, શું નહીં, અરે પોતાનું ધ્યાન રાખો, એવી રીતના વાતચીત થતી હોય છે. અને જેવા વિવાહ થઈ ગયા, હવે જયારે સાથે આવ્યા છો, આમ કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયા માંડ. તો દૂર છે ત્યાં સુધી ખૂબ પ્રેમ ભાવ જાગે છે, નજીક આવ્યા તો હવે, કારણ કે દૂર હતા તો તમને એકબીજાના ગુણો દેખાઈ રહ્યા હતા, જેવા નજીક આવ્યા હવે તો દુર્ગુણો પણ છે, કારણ કે કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી, તો દુર્ગુણો પણ દેખાશે, અવગુણો પણ દેખાશે, અને એ હવે તમને હજમ નથી થઈ રહ્યો. તો શું થઈ રહ્યું છે? ક્લેશિસ થઈ રહ્યા છે સતત. વિચાર છે, મતભેદ, કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિ યુનિક છે, અલગ છે, એની વિચારધારા અલગ હશે, એક માન્યતા અલગ હશે, બીજા વ્યક્તિની અલગ હશે. એકબીજાની માન્યતાનું, વિચારધારાનું રિસ્પેક્ટ કરવું જોઈએ. એક સ્પેસ કહેવાય છે ને કે ગીવ મી માય સ્પેસ, એક સ્પેસ પણ એને આપવું જરૂરી છે. એ વ્યક્તિ જ જુદી છે, એ કેમ તમારા બુદ્ધિ પ્રમાણે ચાલશે? તમારા બુદ્ધિ પ્રમાણે તમે જ નથી ચાલી રહ્યા, તો વ્યક્તિ કેવી રીતે ચાલશે? શું કામ ચાલશે? તો આ કંટ્રોલ કરવાની જે ઈચ્છા હોય છે આપણી અંદર, કે કોને મેસેજ કર્યું, કોને ફોન કર્યું, અરે ક્યાં ગઈ હતી, આવું બધું. તો શું થાય છે? આના કારણે ક્લેશિસ થાય છે. તો મતભેદ હોઈ શકે છે, કારણ કે કીધું ને બુદ્ધિ જુદી જુદી છે, પણ મનભેદ ક્યારે પણ થવું જોઈએ નહીં. તો રિલેશનશિપમાં એ
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી ઇઝીલી સગપણ તૂટી રહ્યા છે, વિવાહ છે એ વિચ્છેદન થઈ રહ્યા છે. આના જ છે રજોગુણ, મારી ઇન્દ્રિય તૃપ્તિ. અરે હું પોતાને જ સર્વોપરી માનીને, મારી જ ઈચ્છાને સર્વોપરી માનીને જયારે વર્તણૂક કરીશ તો અલ્ટિમેટલી આ જ થશે. કોઈ પણ રિલેશન તૂટશે જ. તો આવા જે રિલેશન છે એને કીધું છે, આવા સુખને કીધું છે રજોગુણી. અને તમોગુણી સુખ કેવું છે? અરે તો આ તો શરૂઆતમાં પણ સુખ નથી આપી રહ્યું. શરૂઆતથી જ એ કહેવાય છે ને કે જે કંઈ પણ વ્યસનો અહીંયા આપેલા છે, સિગરેટ થઈ ગયા, બીડી ફૂંકવાનું થઈ ગયું, આલ્કોહોલ થઈ ગયું, ડ્રગ્સ, જે કંઈ પણ વે હોય છે એડિક્શનનો, જે કોઈ પણ માર્ગ દ્વારા નશો કરતા હોય છે. શું કામ કરે છે નશો? કે આનંદની અનુભૂતિ થાય, કે સુખની એક અલગ વિશ્વમાં લઈ જાય છે. અને અમને ડિપ્રેશનથી છુટકારો મેળવવા માટે જરૂરી છે કરવો. તો આ જે વસ્તુઓ છે ને, સાંભળ્યું છે મેં પણ, કે શરૂઆતમાં પણ કઈ ટેસ્ટ એમનું સારું હોતું નથી. શરૂઆતમાં પણ કઈ બીટર હોય છે, ટેસ્ટ સારું નથી હોતું. એટલે શરૂઆતમાં પણ સુખ નથી આપી રહ્યો. અને પરિણામ તો ભયાવહ છે એનું. ઇલ્યુઝન જ છે અહીંયા, બધું ભ્રમણા જ છે. અને પરિણામ શું છે? તો નિદ્રા, આળસ, પ્રમાદથી ઉત્પન્ન થાય છે જે સુખ, એને કીધું છે તમોગુણી. આપણે ખૂબ દુઃખ થાય છે જણાવતા કે આપણી જે નેક્સ્ટ જનરેશન જેન ઝી કહીને આપણે જે જોતા હોય છે નેક્સ્ટ જનરેશન, એ ખૂબ ઇઝીલી ને ખૂબ ફાસ્ટ આ જે એડિક્શન છે, આ જે તમોગુણી પ્રવૃત્તિ છે, સુખ છે, એની તરફ જઈ રહી છે. ફોર એક્ઝામ્પલ, તમે બધા સાંભળ્યું હશે કે 31 ડિસેમ્બર, 1 જાન્યુઆરી, એક તો આપણું ન્યૂ યર તો હતું જ નહીં. આપણું તો આપણે કહેવાય ને કે દિવાળીની પાછળ જે પાડવો આવે છે ત્યાંથી આપણું નવું વર્ષ ગુજરાતીઓમાં મનાવવામાં આવે છે. હું મહારાષ્ટ્રમાં છું, અહીંયા ગુડી પાડવાથી નવું વર્ષ હોય છે. ઇંગ્લિશ કેલેન્ડર ઠીક છે કે આપણે ઇંગ્લિશ કેલેન્ડર ફોલો કરી રહ્યા છે, તો એ મુજબ એક તારીખ માત્ર બદલાઈ ને 31 ડિસેમ્બર થી 1 જાન્યુઆરીમાં. પણ એમાં સુખના નામે, સેલિબ્રેશનના નામે તમે બધા રીલ્સ જોઈ હશે, દિલ્હી ગુડકા શું થયું એ જોઈને આપણને એટલું દુઃખ થાય કે આ છે આપણી દેશનું ભવિષ્ય. આપણે કહીએ યુથ જે છે આપણા દેશનું ભવિષ્ય છે, બધા હાઈલી એજ્યુકેટેડ, અને બધા તમે જોવો તો હજી દુઃખદ વાત એ છે કે તમને વધારે ત્યાં માતાજીઓ છે, બહેનો છે, આપણી બહેનો દીકરીઓ છે, એ જ વધારે પ્રમાણમાં નશામાં ડૂબેલી અહીંયા ત્યાં પડ્યા છે. જયારે સેલિબ્રેશન કમ્પ્લીટ થયું બીજા દિવસે, આમ કે જોયું મેં વિડીયોઝમાં કે પાર્કિંગમાં જેટલી કાર હોય એના કરતા વધારે તો યુથ જે છે આપણું અહીંયા ત્યાં પડેલું હતું રસ્તા ઉપર. બીજા દિવસે એમના પેરેન્ટ્સ આવીને શોધી રહ્યા છે કે મારું બાળક ક્યાં છે. હાથ પકડીને, એટલી નશાની અવસ્થામાં કોઈ ભાન નથી, હાથ પકડીને ખીચી ખીચીને ઘરે લઈ જઈ રહ્યા છે. આ શું છે? આ સેલિબ્રેશન છે? આ સુખ છે તમારું? નાના નાના બાળકો, 3-4 વર્ષના બાળકો જે ન હતા, આવી માતાઓ વિચાર કરો, ઓટોમાં ગઈ એ 12 સુધી, અને ઓટોમાં બાળક નહીં, 3-4 વર્ષનું બાળક છે, બેસાડીને પોતે 12 વાગીને કેટલીક વખત આવી જ નહીં, ઓટો વાળાએ છેલ્લે પોલીસને ફોન કરીને બોલાવ્યો. અને પોલીસ આવી પછી ખબર પડી કે એ તો 12માં છે, એટલો તો ડ્રિંક કરી લીધો કે કોઈ ભાન નથી પોતાની. આ છે સેલિબ્રેશન? આ સુખ છે તમારું? આ આપણા દેશનું ભવિષ્ય છે? વિચાર કરો. આ તામસિક. તો 4 વર્ણની વાત થઈ રહી છે, એના પહેલા પણ 4થા અધ્યાયમાં કીધું હતું. બોલો, શ્લોક કોઈને યાદ છે? 4 વર્ણની વાત જયારે કરી હતી 4થા અધ્યાયમાં. હરે કૃષ્ણ. વર્ણાશ્રમ વિશે શું કીધું હતું? ચલો, અડધો બોલું છું, અડધો પૂર્ણ કરો. ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ. ખાલી જગ્યા પૂરો. બેઝ શું છે? 4 વર્ણ તો મેં સ્થાપિત કર્યા છે અર્જુન, પરંતુ એનું બેઝ જે છે, એનું આધાર છે, એ શું છે? આગળ શું કીધું છે? બોલો બોલો બોલો. અવાજ આવે છે મારું? હા માતાજી, અવાજ આવે છે પણ યાદ નથી આવતું. શ્લોક નથી આવડતો. ઓકે જી, ધન્યવાદ. ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. અરે મેં જે સ્થાપિત કર્યા, પણ બેઝ શું હતું? ગુણ કર્મ. ક્યાંય નથી કીધું કે જન્મ કર્મ વિભાગશ. નહીં. આપણે શું કામ જન્મથી બ્રાહ્મણ છે તો એને બ્રાહ્મણ માની રહ્યા છીએ, જન્મથી ક્ષત્રિય? જન્મ તો એનો આધાર છે જ નહીં. આધાર શું છે? ગુણ અને કર્મ. એ જ અહીંયા ગુણ. કયા ગુણ? તો આજના અધ્યાયમાં બતાવી રહ્યા છે કે બ્રાહ્મણ કોને કહેવાય અર્જુન? એની અંદર ગુણો હોય. કયા ગુણો? શાંતિ પ્રિયતા છે એની અંદર. તરત જ એ તો ગુસ્સે થઈ જાય કોનાથી પણ યુદ્ધ કરવા. થોડું ગાડીને કોઈ કટ મારીને જતું રહ્યું છે તો એની સાથે કહેવાય ને કે ભીડી જતું હોય છે ઝઘડા ઝઘડી કરવામાં. તો આવા બ્રાહ્મણો
તો નહીં, કીધું છે કે શાંતિ પ્રિયતા છે, આત્મસંયમ છે. પછી આત્મસંયમ એટલે સેન્સ ગ્રેટિફિકેશન થી દૂર રહે, ઇન્દ્રિય તૃપ્તિથી દૂર, કંટ્રોલ કરી શકે છે. તપ કરી રહ્યા છે. અત્યારે કયા બ્રાહ્મણ છે જે જોવા, બધા બ્રાહ્મણો એવા નથી હોતા, ખૂબ સમજવાની વાત છે, કરે છે પણ રેર થઈ ગયા છે. કહેવાનો આશય છે કે જનરલી હવે જોવા મળતા નથી. હું પોતે બ્રાહ્મણ છું, પણ ગુણ આ હોવા જોઈએ. જન્મથી બ્રાહ્મણ ના કહેવાય. આ ગુણો હશે બધામાં, ટીક ટીક છે તો તમે બ્રાહ્મણ કહેવાઓ છો. ડોક્ટરના ઘરે જન્મ થવા માત્રથી એવું નથી કહેતા આપણે કે જો એના પિતા હાર્ટ સર્જન છે અને એની ઘરે કોઈનો જન્મ થઈ ગયો, અરે જો હાર્ટ સર્જન, એવું કહીએ છીએ આપણે? નહીં. જ્યાં સુધી ડિગ્રી પ્રાપ્ત ના કરી લે, એજ્યુકેશન પ્રાપ્ત કરીને સર્ટિફાઈડ એ ડોક્ટર ના બની જાય, ઇન્ટર્નશિપ ના કરી લે, ત્યાં સુધી આપણે એને ડોક્ટર નથી માનતા. સર્જન તો દૂર. તો અર્પિત કરવું પડે, ગુણો અર્પિત કરવા પડે તો તમે બ્રાહ્મણ કહેવાઓ. પવિત્રતા છે ખૂબ, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. તો ક્ષત્રિય કોને કીધા છે? તો બ્રાહ્મણમાં સૌથી મહત્વપૂર્ણ કે જે બ્રહ્મને જાણે છે એ છે બ્રાહ્મણ. જે આવા બધા ગુણો કીધા, આ બધા ગુણોની અંદર ટીક હોય કે બધું કરી રહ્યા છે તો એને બ્રાહ્મણ. સાધના પોતાની કરી રહ્યા છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, કયા શાસ્ત્રોમાં કયા પ્રકારનું ભોજન લેવા માટે વર્જકિત કહેવામાં આવ્યું છે એ ટાળી રહ્યા છે. આ બધા આ મુજબ જો છે, અત્યારે તો આપણે જોઈ રહ્યા છે ખૂબ એડિક્શન ની વાત કરીએ આપણે તો માવા ગુટકા ખાતા ઘણા બધા આપણને જોવા મળતા હોય છે. અરે કઈ જગ્યા ઉપર તો કર્મકાંડ કરતા હોય એ પુરોહિતો પણ લેતા હોય છે. વિચાર કરો શું પરિણામ આપશે એવું કર્મકાંડ. શુદ્ધતા પવિત્રતાની વાત કરી ભગવાને, તો ક્યાં છે આ પવિત્રતા? તો ક્ષત્રિય કોને કહેવાય? તો ક્ષત્રિય તો એ છે જે ક્ષતિથી રક્ષણ કરે. આ છે ક્ષત્રિય. શક્તિનો પ્રદર્શન નથી કરવાનું અહીંયા, શક્તિનો ઉપયોગ કરવાનો છે. શું કામ? તો રક્ષણ કરવા માટે. પ્રદર્શન કરવા માટે શક્તિ નથી ક્ષત્રિયોની જે છે. એમનું મુખ્ય કાર્ય એ છે કે આખી જનતાનું છે કે રક્ષણ કરવું. તો વીરતા હોવી ખૂબ જરૂરી છે ક્ષત્રિયની અંદર, શક્તિ હોવી ખૂબ જરૂરી છે, સંકલ્પ, દ્રઢ સંકલ્પ હોવું જોઈએ, દક્ષતા જે વાત કરી આપણે કે ભગવાન કહે છે કે મારો ભક્ત જે છે એ પણ દક્ષ છે. અહીંયા પ્રવૃત્તિ દાક્ષમ, તો દક્ષતા પૂર્ણ કરો કોઈ પણ કાર્ય. યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા, એટ ધ સેમ ટાઈમ ઉદારતા પણ છે એની અંદર. કોઈ શરણે આવી જાય તો ક્ષત્રિયો તમે જોયું છે કે ક્ષમા પણ કરી દે છે. અને નેતૃત્વ, લીડ કરવાની આ જે વૃત્તિ છે એ ક્ષત્રિયોમાં જોવા મળે છે. સ્વાભાવિક ગુણો છે. આવું નથી કે કારમાં જઈ રહ્યા છો, થારમાં જઈ રહ્યા છો તમે અથવા તો ફોર્ચ્યુનરમાં અને પાછળ કાળા કાંચ લગાવી દીધા અને મોટા મોટા અક્ષરોમાં ક્ષત્રિય અથવા તો તલવાર ઢાલના પિક્ચર ચોંટાડી દીધા તો તમે ક્ષત્રિય થઈ ગયા? નહીં. તમારી સમક્ષ તમે જઈ રહ્યા છો રસ્તે, કોઈ બેન દીકરીને હેરાન કરી રહ્યું છે, તમારામાં એટલું સામર્થ્ય નથી કે તમે એને જઈને એનું રક્ષણ કરો, એને રોકો, તો તમે કોઈ જાતથી ક્ષત્રિય કહેવાઓ નહીં. આપણે જોતા હોય છે કે ઘણી જગ્યાએ બાળકો છે થોડુંક લોહી જોઈને ડરી રહ્યા છે, આ ક્ષત્રિય છે? ક્યાં છે વીરતા? આપણે જે દેશથી બિલોંગ કરતા હોય છે, અહીંયાની સંસ્કૃતિ, અહીંયાનો વારસો છે એ કેવો સમૃદ્ધ રહેલો છે. મહારાષ્ટ્રમાં જો તો વીર શિવાજી મહારાજની વાત કરીએ, મહારાણા પ્રતાપની વાત કરીએ, અરે તમારો કહેવાય છે કે શરીરથી માથું ધડથી જુદો પડી જાય છે તો પણ યુદ્ધ કર્યું પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે, પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે, પોતાના દેશનું રક્ષણ કરવા માટે. આ છે ક્ષત્રિય. તો આ ગુણો હોય તો ક્ષત્રિય. ખેતી ગોરક્ષા વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. અત્યાર સુધી સ્વભાવ કીધા, ગુણો કીધા, પણ વૈશ્ય અને શુદ્રોના કર્મ કહી રહ્યા છે. અહીંયા ગુણોનું વર્ણન નથી. અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શુદ્રોના કર્મ છે. જે કોઈ પણ સેલરી લઈને કાર્ય કરે છે એ આ શ્લોક અનુસાર એ બધા જ શુદ્ર કહેવાય છે. એટલા માટે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ પોતે કહી ગયા છે કે કલો શુદ્રો સંભવ, કે કલયુગમાં તો બધા શુદ્રો હશે. તો આપણને લાગે કે હિન્દી મૂવીમાં જોતા હોય છે કારણ કે આપણું જ્ઞાન એટલું જ છે, કારણ શાસ્ત્રો તો વાંચ્યા નથી, તો જ્ઞાન એટલું છે જે મૂવીમાં સિરિયલમાં જોઈએ. તો એ પ્રોપોગેન્ડા છે. ત્યાં સનાતનને જ શું કામ સનાતની સાધુ સંતોને જ બતાવવામાં આવે છે કે વિલનની દ્રષ્ટિથી. તો પ્રોપોગેન્ડા છે એમનું. તો આપણી સંસ્કૃતિ પર આપણે શંકા કરીએ તો આપણે સમજતા નથી. તો બતાવવામાં આવે છે કે કોઈ બ્રાહ્મણ છે સ્નાન કરીને આવી રહ્યું છે ને તરત જ શુદ્ર એને અડી જાય તો રામ 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 રામ, અરે મને અડી ગયો, દૂર હટ દૂર હટ, ફરીથી મને સ્નાન કરવું પડશે. આપણે એવું બધું જોઈએ ને આપણને લાગે કે અચ્છા જાતિવાદ છે તમારા દેશમાં, જાતિવાદ છે, જો ફરક કરી રહ્યા છે બ્રાહ્મણો શુદ્રો. નહીં,
આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે આ જાતિવાદ એટલે આની ચર્ચા નથી થઈ રહી. મેં કીધું ને કે તમે સેલરી લઈને કામ કરશો તો ભલે તમે ડોક્ટર છો, કોઈ મલ્ટીનેશનલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમે જોબ કરો છો, બદલામાં સેલરી મળે છે, અથવા તો એઝ અ ડોક્ટર પોતે પણ પ્રેક્ટિસ કરો છો, કંઈક લો છો ને એના બદલામાં, તમે પણ શુદ્ર કહેવાઓ છો. કારણ કે બાય ડિફોલ્ટ જે વૈદ્ય હતા, જે આપણે કહીએ ને કે શિક્ષણ આપનારા હોય, અથવા શિક્ષકો, ગુરુકુળ સિસ્ટમ હતી પહેલા તો, પછી વૈદ્ય હતા, અથવા તો ન્યાય આપવું જે રાજાનું કર્તવ્ય હતું. આ ત્રણ બાય ડિફોલ્ટ સેવાની કેટેગરીમાં આવે છે. તો એના બદલામાં કોઈ પોતાના મરજીથી આપે એ વાત જુદી છે, પણ પોતે માગીને લેવું આ તો પછી શુદ્રનું જ કાર્ય થઈ જાય છે. તો ભલે ને તમે સીઈઓ છો ગૂગલ જેવી કંપનીના, ઇન્ફોસિસ જેવી કંપનીના, તો પણ તમે શુદ્ર છો, કારણ કે સેલરી તમે લઈ રહ્યા છો. આ છે 4 વર્ણ. તો કોણ ભગવાનના શરણે જઈ શકે? બ્રાહ્મણો જતા હશે કે નહીં? શુદ્રો થોડી જતા હશે. જઈ શકે કે નહીં શુદ્રો? બોલો ફટાફટ. ભગવાનના શરણે હરે કૃષ્ણ. હાજી કે નાજી? હા, જઈ શકે. જઈ શકે છે. પ્રમાણ? ઈ એમના કામમાં ભગવાનના ઓલામાં કૃષ્ણ ભાવના અમૃત રાખી અને કરે તો જઈ શકે. હા, પ્રમાણ છે કે આ ઉદાહરણ છે કોઈ? પ્રમાણ તો આપણે સમક્ષ શ્લોકમાં જ બતાવેલું છે. હા, ઉદાહરણ? ઉદાહરણમાં સબરી માતા છે, પછી વાલિયા લૂંટારો છે, વાલ્મીકીજી થઈ ગયા, આ બધા. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા જે પિક્ચરમાં દેખાઈ રહ્યા છે એ કોના ઉદાહરણ છે એ બતાવો. એ એ ખ્યાલ છે કોઈને? મૃગારીનું છે. હા, મૃગારી પણ આપણે વાર્તા જોતા હોય છે ને લેવલ 1 માં. એ પણ કેટલો અધમ્ય હતો, અધમુઆ અવસ્થામાં છોડી દેતો હતો જ્યારે પ્રાણીઓને. અને નારદજી એમના જીવનમાં જ્યારે પ્રવેશ્યા, જ્યારે કોઈ ગુરુના રૂપમાં, આચાર્યના રૂપમાં આપણા જીવનમાં પ્રવેશે છે, તો આપણું જીવન આખું બદલાઈ જાય છે. નારદજીના ઉપદેશથી એ પણ શુદ્ધતા ધીમે ધીમે એમના પણ જીવનમાં આવી કે નહીં? તો થઈ શકે છે. જ્યારે તમને સંગ એવું મળે તો પોસિબલ છે. કૃપા તમારા ઉપર થાય, તમે પ્રયત્ન કરો પહેલાના જે કાર્યો હતા એ છોડીને ભગવાન પ્રાપ્તિ માટે, તો થઈ શકે છે. અનેક ઉદાહરણો શાસ્ત્રમાં જોવા મળે છે. શબરીબાઈનો તો કેવી રીતે ભૂલી શકાય? એ તો ભીલની હતા ને. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. એઠા બોર ખવડાવે છે અને ભગવાન ખાઈ રહ્યા છે શબરીબાઈનું. સૌથી મોટો તો આ જ ઉદાહરણ છે. તો ભગવાન એવું નથી કે ભગવાન કોઈ નિમ્ન કુળમાં છે તો એનો ઉદ્ધાર નહીં કરે, તો શબરીબાઈનો ઉદ્ધાર ના કરે. અથવા તો કોઈ કુરૂપ છે, સુંદર નથી, તો એનું ઉદ્ધાર નહીં કરે. જો એવું હોત તો કુબજાને ભગવાને ના તારી હોત. અથવા તો એવું નથી કે અચ્છા માનવદેવમાં હશે ને તો જ હું એનો ઉદ્ધાર કરીશ. એવું હોત તો ગજેન્દ્રનો મોક્ષ ભગવાન ના કરે. તો ભગવાન ફરક નથી કરતા, ક્યારેય નથી કરતા. બધા ભગવાન તો કહે છે ને, મમ્મી વાંચો જીવ લો, કે બધા મારા અંશો છે. હા, આપણા ઉપર છે તમારો પ્રેમ એટલો છે કે નહીં, તમારો એટલો ભાવ છે કે નહીં. તો ગમે તે જગ્યાએ, ગમે તે અવસ્થામાં તમે હશો તો પણ ભગવત પ્રાપ્તિ તમને થઈ શકે છે. અનેક ઉદાહરણો જોવા મળે છે. ભક્તમાલમાં તમે સાંભળી હશે, અનેક કથાઓ તમને જોવા મળે છે કે ભગવાન માત્ર દર્શન આપી દે છે આવા ભક્તોને. નહીં નહીં નહીં, આવા શુદ્ધ ભક્તોના તો દર્શન કરવા આવે છે. કરવાની, અરે એમના તો કામ પણ સિદ્ધ કરવા માટે ભગવાન પોતે આવે છે. નરસિંહ મહેતાની વાર્તા. તો કહેવાનો આશય છે, અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્તવ્ય કર્મ, જે તે અવસ્થામાં છો, જે તે કર્મ છે કરો, પણ તમે ભગવત પ્રાપ્તિ કરી શકશો. તો અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને સારી રીતે કરવા કરતા પોતાનું જે નિયત ફરજ છે, પોતાનું જે નિયત સ્વધર્મરૂપ છે એને કરવું વધારે સારું કીધું છે. ભલે ને એમાં ત્રુટિ થઈ જાય, ત્રુટિ રહી જાય, ક્ષતિયુક્ત કરવામાં આવે, તો પણ કૃષ્ણ કહે છે કે તમારું જે નેચર છે, એક સ્વભાવ હોય છે દરેક વ્યક્તિનો, ગઈકાલે ચર્ચા કરી, સાયકોફિઝિકલ નેચર, એ મુજબ કોઈ પણ વ્યક્તિ કાર્ય કરતું હોય છે તો એ મુજબ કરો. તો ખૂબ સુંદર ઉદાહરણ છે અહીંયા કે તમે બધા જ એનિમલ્સની રેસ રાખવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ચલો ઝાડ ઉપર જે ચડી જશે એ ફર્સ્ટ. તો કોણ જીતશે બોલો તો આવી રેસમાં? ઝાડ ઉપર ફટાફટ ચડી જશે એ વિનર થઈ જશે. વાંદરો. વાંદરો. અને એની બાજુમાં પક્ષી દેખાય છે તમને?
હા માતાજી. એ તો સૌથી પહેલા જતો રહેશે, હા, એ એ વિના થઈ જશે. સૌથી એટલે પહેલા. માછલીનું શું થશે? એ તો પાણીથી બહાર નથી નીકળતી, એ તો હારી જશે. તો આપણે આ કરી રહ્યા છે આપણા બાળકો સાથે, એ ભગવાન સમજાવી રહ્યા છે કે અરે બંધ કરો આ કરવું. ભારતમાં તો બે જ કહેવાય ને કે બે જ જાતના કેરિયર કેરિયર ઓપ્શન બે જ જાતના છે. કયા કયા છે બોલો તો ફટાફટ. ત્રીજું તો અહીંયા કોઈ ચર્ચા ન થાય. શું બનાવવું છે તમારા બાળકને? અને બાળકોને પૂછે તો બે જ કહેતા હોય છે. શું બનવું છે? ડોક્ટર ને એન્જિનિયર. ડોક્ટર અથવા એન્જિનિયર. તો આપણે પણ આ અંધાધૂંધ રેસમાં આપણા બાળકોને ઉભા કરી રહ્યા છે. એ જ કરી રહ્યા છે કે અરે ઝાડ ઉપર ચડતો જ તું વિનર, નહીં તો તારા અંદર કોઈ કાબેલિયત જ નથી. અરે એ માછલી છે, એની કાબેલિયત તમને જોવા મળશે પાણીમાં, પણ નહીં. ઝાડ ઉપર કેમ ના ચડી શક્યું? પડોશીનો બચ્ચો છે એ ચડી જાય, તું નથી ચડી શકતો. આ આપણે કરી રહ્યા છે. ભગવાન પાડે છે આ કરવા માટે. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. કદાપી શોક કરતો નથી. આવી રીતે એટલે સ્વધર્મમાં તમે રહેશો ને તો ભગવાન કહે છે સદા આનંદમાં રહેશો. કશાની કામના નથી કરતો અને જે માત્ર બધી સમભાવ રાખે છે તો પૂર્ણ અવસ્થામાં મારી શુદ્ધ ભક્તિને આવી અવસ્થામાં ભગવાન કહે છે કે મારી ભક્તિને પ્રાપ્ત કરી છે. અને ખૂબ મહત્વપૂર્ણ વાત અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન શાસ્ત્રી તત્વત. અરે કોણ જાણી શકે છે ભગવાનને? તો ભગવાને કીધું અરે કન્ડિશન અહીંયા એક જ લાગુ પડે છે. કઈ કન્ડિશન ભગવાન? ભક્ત્યા મામ અભિજાનાતિ, કેવળ મને શુદ્ધ ભક્તિ દ્વારા જ સમજી શકાય છે, મૂળ રૂપે જાણી શકાય છે. અધરવાઇઝ કોઈ રસ્તો છે જ નહીં ભક્તિ સિવાય, અનન્ય ભક્તિ સિવાય કોઈ રસ્તો છે જ નહીં ભગવાનને શરણે જવાનું, ભગવત પ્રાપ્તિ કરવાનું. અને આવી રીતે જયારે પૂર્ણ ચેતનામાં રહીશું તો ભગવાન જે વૈકુંઠ જગત પ્રાપ્ત કરી લે છે. તો નવદા ભક્તિનો શ્લોક છે અહીંયા, જેને જેને આવડે છે ફટાફટ બોલી જાઓ. નવદા ભક્તિમાંથી કોઈ એક મુજબ ભક્તિ કરીને અથવા 9 પ્રકારથી ભગવત પ્રાપ્તિ કરી શકે છે. બોલો. શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ દાસ્યમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો મધનું આસ્વાદન કરવું હોય તો બાર થી ચાટીશું. જારના બાર થી તો એટલો સ્વાદ નહીં મળે. ઊંડે ઉતરવું પડશે. જેમ મધમાખી ઉતરે છે, જાર ખોલો, ઢાંકણું ખોલો અને ઊંડે ઉતરો તો સ્વાદ લઈ શકશો. તેમ વે આ રસ ચાખવું છે. જયારે કૃષ્ણ પ્રેમનો રસ ચાખવું છે તો જાર ખોલી દો તમે. આવી રીતે ઉપરથી લેવલ 1 કર્યું આપણે, તો ત્યાંથી થશે પણ એટલો સ્વાદ નહીં મળે. તો ઊંડે ઉતરી જાઓ. લેવલ 2 શરૂ થવામાં છે, જોઈન કરી લેજો આવતીકાલથી. લેવલ 2 માં ઉતરો, ભગવદ્ ગીતા લઈ લો, પોતે વાંચો, જપ કરો, ઊંડે ઉતરો ને આ રસનું તમે પોતે ચાખો. તો ક્યાંય પણ જાઓ તો તમને ટિકિટ પૂછવામાં આવી છે કે નહીં? અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો, અરે ટિકિટ ક્યાં છે ભાઈ તમારી? તો બતાવવામાં આવે છે, કોઈ બેન્ડ આપવામાં આવે ટિકિટના રૂપમાં. સેમ વે જયારે ભગવાનના ધામમાં જઈશું તો પૂછવામાં આવશે દ્વારપાલો દ્વારા ટિકિટ ક્યાં છે? તો આપણે જયારે બતાવીશું તો એન્ટ્રી મળી જશે. કઈ ટિકિટ છે આ બોલો તો? કઈ ટિકિટ જોઈશે? કઈ ટિકિટ જોઈશે? શ્લોક યાદ કરો કયું ભણ્યા? નહીં સંભળાયું મને. ભક્તિની ટિકિટ. ભગવત ધામ જવાનું. ગોલોક વૃંદાવન. ભક્તિની ટિકિટ. જાનાતી. અને ભક્તિની ટિકિટ હશે લખેલું પણ છે અને સામે લખેલું પણ છે સ્લાઇડમાં. ભક્તિની ટિકિટ હશે તો એન્ટ્રી મળી જશે. તો મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા કાર્યોનો ત્યાગ કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરશે. આપણે લાગે અચ્છા હું એ કામ કરું છું, હું જોબ ઉપર જાઉં, અરે ભક્તો એ કામ કરી રહ્યા છે. મંદિરમાં સતત ઘણું બધું કામ છે. તમારે બધું અકાઉન્ટ મેનેજ કરવું પડે, ઓડિટ થતા હોય છે, ત્યાં પણ બધું કામ આપણે લાગે અમે કરી છે, એ કરી રહ્યા છે. આ પણ ફરક છે. શું છે? તો આપણે અહીંયા માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીશું, કરીશું. અરે ભક્ત કાર્ય તો સેમ આપણા જેવું જ કરી રહ્યું છે, પણ કૃષ્ણની પ્રસન્નતા માટે કરે છે. તો એટલે કૃષ્ણ કહે છે કે મારા ધામને પ્રાપ્ત કરે છે. અને જો તું મારામાં ચિત્તવળ થઈશ તો મારી કૃપાથી બદ્ધ જીવનને ઓળંગી જઈશ. પરંતુ મિથ્યા અહંકાર વશ થઈને તું મારી ચેતનામાં કાર્ય નહીં કરે તો શું થશે? મારી વાત નહીં સાંભળે તો નષ્ટ થઈ જશે તું. તો સાગર તમને ખબર છે કે પાર કરવું હોય તો કેટલું અઘરું છે. પોતાની મેળે બોટ નથી. કોઈ તમને કે ચલો તરીને કેટલો પણ કુશળ સ્વિમર હશે, તૈરાક હશે, તે પાર નહીં કરી શકે પોતાની મેળે સાગરને. પણ ભગવાન કે છે આપણે પણ એક સાગરમાં છીએ. કયો સાગર છે આ?
સંસાર કયું સાગર? સાગર, સંસાર સાગર. ભવસાગર કહેવાય છે ને, એનું નામ જ છે ભવસાગરમાં છીએ, પોતાની મેળે પાર નહીં થાય તો કૃષ્ણ કહે છે એક કામ કરી લો, તમે મારી શરણે આવી જાઓ તો શું થશે? તો કહે છે ભાગવતમના એક શ્લોકનો આધાર છે આ, કે જો ભગવાનની શરણે રહીશું ને તો આ સંસાર ભવસાગર કેવું બની જશે? તો ગાયના પગની ખરી હોય છે ને, ગાયનો વાછરડનો પગની ખરી જે ભીની માટી છે એની ઉપર જો છાપ પડી જાય તો નાનકડું ખોબા જેવું બને, એની અંદર પાણી મૂકી દો હવે, તો એને પાર કરવું કેટલું સરળ છે કે નાનું બાળક પણ કૂદકો મારીને થઈ જશે પાર. સેમ વે આટલું ઈઝી બની જાય છે, શ્રીમદ ભાગવતમનો શ્લોક કહે છે આ ભવસાગરને પાર કરવું. તો આવી જ અમારી શરણે શું કામ હેરાન થાય છે? કૃષ્ણ તો હાથ લંબાવીને બોલાવી જ રહ્યા છે, આપણે જોવા તૈયાર નથી. તો હે અર્જુન, પરમેશ્વરજી માત્રના હૃદયમાં વસે છે. ક્યાં રહે છે? તો ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, બધાના હૃદયમાં રહે છે. અને ભૌતિક શક્તિના બનેલા આ યંત્ર, એ શરીર એક યંત્ર રૂપી છે. તો સર્વ જીવોને અહીંયા પોતાની માયા દ્વારા ભ્રમણ કરાવી રહ્યા છે. હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના શરણે જા. કોના? જે પરમાત્મા તારા હૃદયમાં છે. અને એમની કૃપાથી શું થશે? તો પરમ શાંતિ અને સર્વોપરી સનાતન ધામ, ભગવત ધામને તો પ્રાપ્ત કરી શકીશ. અને આ પ્રમાણે જે તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે એ વિશે મનન કરીને પછી શ્રેષ્ઠ શિક્ષક છે કૃષ્ણ. શું કામ આટલું બધું જ્ઞાન આપી દીધું? 18 અધ્યાય છેલ્લે કહી રહ્યા છે યથેચ્છસી તથા કુરુ. એવું નહીં કે એ અર્જુન ક્યારથી સમજાવી રહ્યો છું, ફરીથી એ જ પ્રશ્ન છે તારા મનમાં, ફરીથી એ જ શંકા છે. અરે યુદ્ધ જ કરવાનું હોય ને, હવે બીજું શું કરવાનું હોય? એમ નથી કહેતા. કહે છે સ્વતંત્રતા આપી રહ્યા છે. આપણે રિલેશનશિપની વાત કરીએ છે, એક સ્પેસ આપવું, તો સ્વતંત્રતા આપી રહ્યા છે. કહે છે જેવી તારી ઈચ્છા, યથેચ્છસી તથા કુરુ. મન્મનાભ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તો આ આખી લીટી 9મા અધ્યાયમાં પણ ભણી ગયા છે, ખૂબ મહત્વપૂર્ણ છે, એટલે રિપીટ થઈ રહી છે આખી લીટી. કહે છે કે મન મારામાં લગાવી દે, મદ ભક્તો મારો ભક્ત થા, મધ્યાજી મારી પૂજા કર, અને મને નમસ્કાર કર. તો આ પ્રમાણે કરવાથી શું થશે? તો ભગવાન કહે છે મા મે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. તો નિશંકપણે મારી પાસે આવીશ અને હું તને આનું વચન આપું છું. અહીંયા ભગવાન છે આપણને વચન આપી રહ્યા છે, તો એશ્યોરન્સ આપી રહ્યા છે. કેટલો મહત્વની વાત સમજાવી રહ્યા છે, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. મન કેવી રીતે લગાવીશું? આપણે જે કરતા હોય છે એ જ. માળા જપ કરીશું તો મન લાગી જશે. મદ ભક્તો, ભગવાનને ભોગ ધરાવો, ભક્ત બનો. મધ્યાજી, ભક્તિ મેં સેવા કરવી, એ જ ભક્ત બનવું છે. પૂજા, આપણે મંગલા આરતી કરીએ, શૃંગાર આરતી કરીએ છીએ, સંધ્યા આરતી કરીએ, પૂજા આરતી કરીએ. મામ નમસ્કુરુ, જ્યારે જ્યારે ભગવાનને સમક્ષ જઈએ તો દંડવત નમસ્કાર કરતા હોય છે. સર્વધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આવી રીતે જ્યારે કરશે તો મારા શરણે, કૃષ્ણ કહે છે કે એક કામ કર, તું બધું જે કઈ ધર્મ છે તારું એ છોડી દે તું ને મારા શરણે આવી જા. તો શું થશે? હું તારું બધા જ પાપમાંથી રક્ષણ કરીશ અને તારી ડરવાની કોઈ આવશ્યકતા નથી. આપણને લાગે છે કે ધર્મ એટલે પહેલા તો આ સમજો, આ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મની વાત નથી, કારણ કે જયારે બોલાઈ હતી સનાતન ધર્મ જ અલ્ટિમેટ છે, સદા સર્વદાતી છે, શાશ્વત છે. તો ધર્મ તો આ છે, પરંતુ હા આપણને લાગે છે કે જે તે પણ આપણે જે આશ્રમમાં છીએ, જે પોતાનું ધર્મ માનીને કરી રહ્યા છે કર્તવ્ય, એ બધું છોડી દો. પાપમય છે, પુણ્યમય છે, શું કર્યું અત્યાર સુધી, શું નથી કર્યું, એ બધું જ છોડી દો. એ કૃષ્ણના શબ્દે આવી જાય. કૃષ્ણ એશ્યોરન્સ આપી રહ્યા છે કે હું તારું બધા પાપમાંથી તને મુક્ત કરીશ. ભક્તોએ શરણાગતિ સ્વીકારી. કૃષ્ણ આવ્યા કે નહીં, ગજેન્દ્રજી બોલાવ્યું જ્યારે શરણાગતિ સ્વીકારી, તો એક ક્ષણનો પણ વિલંબ નથી કરતા. દ્રૌપદીજી ત્યાં સુધી બધામાં આશા રાખી રહ્યા હતા, ત્યારે તો ભગવાન ના આવ્યા. જેવું બંને હાથ ઊંચા કરીને હે ગોવિંદ, હે ગોપાલ જેવું સ્મરણ કર્યું, તો કૃષ્ણ પણ તરત જ, જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. આ રહસ્યમય જ્ઞાન છે ભગવદ ગીતાનું. એને જયારે એકબીજા સાથે પ્રચાર પ્રસાર કરીશું તો ભગવાન કે છે ભક્તિ પ્રાપ્ત થશે. ને ભક્તિ જયારે પ્રાપ્ત થશે તો શું થશે? તો ભગવાન કે છે મારી પાસે પાછો આવશે. લેશ માત્ર આમાં શંકા નથી. અને આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી, અને ના ही કદી ભવિષ્યમાં પણ વધારે પ્રિય થશે. આપણને બધાને પણ કૃષ્ણનો પ્રિય બનવું છે કે નહીં? તમને અને મને હાજી કે નાજી? કૃષ્ણનું પ્રિય બનવું છે? હા, હા માતાજી. ખૂબ પ્રયત્ન કરી લીધા અત્યાર સુધી કે આને ગમશે એવું કરું, પેલાને ગમશે આવું કરું. ઘણા પ્રયત્ન કરી દીધા, ઘણો સમય વ્યર્થ કરી દીધો. તો ચલો આવો,
હવે કૃષ્ણને પ્રસન્ન કરીએ એવું કંઈ કર્તવ્ય કર્મ કરીએ. ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કોઈ પણ માધ્યમથી, એવું નહીં કે શિક્ષક તરીકે છો તો જ પ્રચાર પ્રસાર કરશો તો જ એનો લાભ મળે છે, નહીં. ગમે તે સેવાથી તમે કૃષ્ણ સાથે જોડાઈ જાઓ ને. કૃષ્ણ આપણે જોયું ને નાની નાની સેવા યાદ રાખે છે. કૃષ્ણને આપણે પ્રિય એટલા જ હોઈશું જે અહીંયા એઝ અ ટીચર છે, એઝ અ એડમિન કોહોસ્ટ છે, અથવા તો અન્ય કોઈ પણ રીતે ભગવાનની સેવામાં આ ભગવદ્ ગીતાની પ્રચાર પ્રસારમાં જોડાશે ને કોઈ પણ રીતે, તો એ કૃષ્ણને એટલું જ પ્રિય હશે. ચલો કૃષ્ણના પ્રિય બનવા માટે પ્રયત્ન કરીએ. આવતીકાલથી લેવલ 2 શરૂ થઈ રહ્યું છે. ક્વિઝ કમ્પ્લીટ કરીશું, આપણે એમાં જોઈન કરીશું. સૌથી પહેલા તો કહેવાય છે ને કે પોતાનું ભલો કરો અને પછી બીજાનો ભલો કરો. પ્લેન થી જાઓ છો, ઓક્સિજન લગાવવા માટે કહેવામાં આવે છે, પહેલા પોતાનું ઓક્સિજન માસ્ક લગાવી દો પછી બીજાનું. તો ચલો પોતે પહેલા લેવલ 2 માટે આપણે પ્રયત્ન કરીએ, ક્વિઝ કમ્પ્લીટ કરીશું, પછી બીજાને લિંક અવશ્ય મોકલી દેજો જ્યારે નેક્સ્ટ ક્લાસ આપણા આવવાના છે. સોશિયલ મીડિયા ઉપર જે તે અકાઉન્ટ છે તમારું, વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર, હજી કયા કયા છે મને વધારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી તો ખ્યાલ નથી. જે કંઈ પણ હશે, જ્યાં પણ હશે, તો અવશ્ય એની તમે પોસ્ટ રાખજો નેક્સ્ટ ક્લાસની. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે બધાને પર્સનલી મેસેજ મૂકો, કારણ કે આપણે તો કેવું છે કે કોઈ મળી ગયું સ્ટેટસ ઘણી વખત જોતા નથી. મારા જેવા લોકો તો સ્ટેટસ ના જોઈ, મેસેજ પણ પર્સનલ 3-4 દિવસ પાછળ જોવાનું થાય મારું તો સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી જે લોકો, એમને લિંક તો મોકલી જ દો પર્સનલી કોઈ ગ્રુપમાં નહીં. અને એમને એક કોલ કરી દો, કહી દો કે મેં પણ ક્લાસ કર્યા, મને આવો લાભ મળ્યો, અરે ખૂબ સરસ મજાના ક્લાસીસ થઈ રહ્યા છે, તો તું પણ જોઈન કરી લે જ્યારે નેક્સ્ટ આવશે ત્યારે. એક ફોન કોલ કરી દો. આમ પ્રજલ પર ઘણું બધું કર્યું છે અત્યાર સુધી, ઘણી બધી વાતો કરતા હોય છે, પણ આ ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસારમાં એક નાનકડું માધ્યમ આપણે પણ બનીએ. શું કામ? કારણ કે મને તો કૃષ્ણનો પ્રિય બનવું છે. અને શું કામ? અહીંયા બધા જ ટીચર છે, એડમિન કોર્સ છે, બધા સેવા આપી રહ્યા છે, કોઈ ચાર્જ થોડી મળે છે. હા, પણ આ જ છે કે કૃષ્ણનો પ્રિય બનવા માટે આ વૈષ્ણવ સેવા કરીશું, ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસારમાં થોડુંક યોગદાન આપણું આપીશું તો કૃષ્ણ કહે છે કે મને પ્રિય છે. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે, જે આપણે કર્યું વર્ગના માધ્યમથી, તો કહે છે કે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે 18 દિવસથી આપણે પૂજા કરી રહ્યા છે ભગવાનની બુદ્ધિ દ્વારા. કોઈ આપણને કહે 1 કલાક પૂજા કરો, ચલો તો થશે આપણાથી? પણ અહીંયા વર્ગના માધ્યમથી આપણે એવરી ડે 18 ડેઝ સુધી 1-1 કલાક, 1.5 કલાક સુધી ભગવાનની પૂજા કરી છે ભગવદ્ ગીતાના માધ્યમથી. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક દ્વેષ રહીને સાંભળે છે, સાંભળવાનું આટલું મહત્વ છે, તો સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માના ઉચ્ચ લોકોને, શુભ લોકોને પ્રાપ્ત કરે છે. માત્ર તમે ધ્યાનપૂર્વક સાંભળશો ને, માત્રથી ઉચ્ચ લોકો પ્રાપ્ત છે. તો જો કૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક છે તો અર્જુનજી પણ ઓછા નથી, અર્જુનજી પણ શ્રેષ્ઠ શિષ્ય છે. શું કામ? કારણ કે કહી રહ્યા છે કરીશ્યે વચનમ તવ, કે ભગવાન તમે જે કીધું, હે કૃષ્ણ, હે અચ્યુત. શું કામ અચ્યુત? કારણ કે ભક્તની સેવા માટે ક્યારેય ચૂકતા નથી. અચ્યુત નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, અરે મોહ નષ્ટ થઈ ગયો, મારી સ્મૃતિ મને ફરીથી મળી ગઈ છે, અને હવે સંશય રહિત છું, દૃઢ સંકલ્પ છે મારું, અને હવે હું પણ તમને વચન આપું છું કે જે તમે કીધું છે એ જ હું કરીશ, એ જ કરવા હું તૈયાર છું. તો 45 મિનિટમાં આખી ભગવદ્ ગીતા બોલાઈ ગઈ હતી. એવું નહીં કે એક અધ્યાય કન્ટિન્યુશનમાં 45 મિનિટમાં બોલાઈ ગઈ હતી, પણ અર્જુનજીનો મોહ તો ત્યારે જ દૂર થઈ ગયો. આપણું ક્યારે થશે? તમારું ને મારું મોહ એ ક્યારે દૂર થશે? તો બની રહીશું. આપણે જોયું ને શ્રવણમનું આટલું મહત્વ છે. ધીમે ધીમે સાંભળતા રહીશું, ક્લાસમાં નામ જપ કરતા રહીશું તો આપણો પણ મોહ દૂર થઈ જશે. અને સંજય હવે કહી રહ્યા છે કે આ પ્રમાણે કૃષ્ણ અર્જુન બંને મહાપુરુષો વચ્ચેનો જે સંવાદ છે એ જયારે મેં સાંભળ્યો તો એટલો અદભુત છે કે મારા શરીર ઉપર તો રોમાંચ આવી ગયા. કહીએ ને આપણે કે રોમાંચિત થઈ ગયા, ગૂઝબમ્સ આવી ગયા. અને વ્યાસદેવની કૃપાથી અહીંયા પોતાના ગુરુને યાદ કરે છે, તો એમના કૃપાથી, વ્યાસદેવની કૃપાથી દિવ્ય દૃષ્ટિ મળી હતી અને એ માધ્યમથી જ એ સાંભળી શક્યા સંવાદ, જે પરમ ગુહ્ય હતું, ગુહ્યતમ હતું. ને ભગવાન કૃષ્ણ દ્વારા, યોગેશ્વર દ્વારા અર્જુનજીને કહેવામાં આવ્યું હતું. તો જ્યારે સંજયજી પોતાના ગુરુને યાદ કરી રહ્યા છે તો આપણે પણ આપણા બધા જ ગુરુઓને યાદ કરીશું, એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું સૌથી પહેલા અર્જુનજી પ્રતિ, જેમના માધ્યમથી ભગવદ્ ગીતા મળી છે, શ્રીલ પ્રભુપાદજી, આખી આપણી ગુરુ શિષ્ય પરંપરા. અને અત્યારની વાત કરીએ તો આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ શ્રીલ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, એમના માર્ગદર્શન હેઠળ આપણે આ વર્ગમાં મળી રહ્યા છે. અને એમના ઉપર જે કૃપા છે, એમના ગુરુ મહારાજ એટલે કે પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામીજી મહારાજની, આપણા બધા જ શિક્ષા ગુરુઓ જેમણે એફર્ટ લીધું, જેમના કૃપાથી અત્યાર સુધી પહોંચ્યા આપણે ભગવદ્ ગીતા ઇઝીલી
ખૂબ ઇઝીલી સમજવા માટે આપણી સમક્ષ આવી રીતે પીપીટીમાં ઘણા લોકોનો એમાં એફર્ટ છે, ઘણા લોકો આખી ટીમ છે. તો બધાને આપણે આભાર વ્યક્ત કરીશું, બધાનું આપણે અહીંયા યોગદાનની સરાહના કરીશું, બધાને સ્મરણ કરીશું. તો આગળ કહે છે કે હે રાજા, જ્યારે હું પણ કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલું આ અદ્ભુત અને પવિત્ર સંબંધનું વારંવાર સ્મરણ કરું છું તો પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનીતિર મતિર મમ. તો મારું મત છે, શું મત છે તમારો સંજયજી? કહે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, ધનુર્ધર અર્જુન છે, અરે ત્યાં શું છે? તો ઐશ્વર્ય છે, વિજય છે, અસાધારણ શક્તિ પણ છે. ત્યાં ઓટોમેટિકલી લક્ષ્મી પણ છે, શ્રી એટલે કે લક્ષ્મીજી પણ છે, કારણ કે એમના સ્વામી છે. અહીંયા પોતે સાક્ષાત કૃષ્ણ હોય તો વિજય તો ત્યાં રહેશે જ. અહીંયા અર્જુનજી, અહીંયા સંજયજી કહી રહ્યા છે. તો લાઈફ લેસન ભગવદ ગીતાથી જે આપણે ભણ્યા, શું તો જો એ વસ્તુ ડિસાઈડ નહીં કરી કે તમારી સાથે કેટલા લોકો ઉભા છે, કેટલી ભીડ એકઠી કરી લીધી તમે, ભીડ ડિસાઈડ નહીં કરી કે વિજય તમારું થશે કે નહીં. જો આવું હોત તો 11 અક્ષોની સેના કૌરવ પાસે હતી, પણ વિજય કોનો થયો? પાંડવો. શું ડિસાઈડ કરે છે જીત થશે કે નહીં? કૃષ્ણ જો તમારી સાથે હશે, ખૂબ સુંદર સુંદર પ્રસંગો ભગવાનના છે, લીલા. કૃષ્ણ જો તમારી સાથે છે, ભલે આખો જમાનો આખો વિશ્વ તમારા વિરુદ્ધ છે ને વિપક્ષમાં ઉભો છે, તો પણ વિજય તમારું ફિક્સ છે, વિજય તમારું ડિસાઇડેડ છે. કૃષ્ણ તમારી સાથે છે તો વિજય છે અને છે જ. હજી શું સમજ્યા? સૌથી મહત્વપૂર્ણ લેસન આ જ હતું કે આપણે શરીર નથી અને આત્મા છીએ, ને સર્વોચ્ચ વ્યક્તિત્વ કોણ છે? સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, ભગવત પ્રાપ્તિ કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે ભક્તિમય સેવાઓ. આના સિવાય ભગવાન કહે છે. એટલા માટે શ્રીલા પ્રભુપાદજીનો સૂત્ર બહુ સુંદર છે, ચેન્ટ એન્ડ બી હેપી. આપણે પણ આજે આ વર્ગ પૂર્ણ થઈ ગયો છે તો બધાને વિનંતી કરીશ કે તમે બધા પણ ખૂબ હસતા હસતા જાઓ આ વર્ગથી, અને જીવનમાં પણ સદા સદા હસતા રહો. અને આ ક્યારે સંભવ છે? કે જ્યારે તમે માળા જપ કરશો તો ઈઝી બની જશે, કારણ કે પરિસ્થિતિ તો નહીં બદલે, પરિસ્થિતિ તો જે છે એ જ રહેવાની છે, પણ હા, મનસ્થિતિ જરૂરથી તમારી બદલાઈ જશે. આની સાથે તમારા બધા જ તમારા બધાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે મને, અને જેના કૃપાથી 18મો અધ્યાય અહીંયા પૂર્ણ કરીને મારી વાણીને વિરામ આપું છું. ને તમારા બધાના સહયોગ બદલ, 2 સેશન કર્યા તમારી સાથે ગઈકાલનું અને આજનું, તો એ સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ સારી જર્ની હતી લેવલ 1 ની. મારી 4 PM બેચમાં ગણી લઈએ અથવા અહીંયા ગણી લઈએ તો હિન્દીમાં પણ આ વખતે મને અવસર મળ્યો, તો ખૂબ સારી જર્ની હતી આ વખત બેચ 59 ની. તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે હરે. કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો બધાના દર્શન અત્યારે થઈ શકશે. સ્ક્રીન શેરિંગ સ્ટોપ કર્યું છે તો વિનંતી હરે કરીશ. કૃષ્ણ માતાજી.